હેલો દોસ્તો, હવે આ વિડીયોમાં આપણે જે મોક માસ્ટર મેન્ટરશીપ પ્રોગ્રામ છે એમાં ફ્રીમાં તમને જીપીએસસીના પીવાયક્યુ અને પઝલ આપવામાં આવે છે પ્રેક્ટિસ માટે. એ એટલા માટે આપીએ છીએ કે પીએસઆઈના પેપરમાં ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જીપીએસસીમાંથી બેઠા પૂછાયેલા છે, બરાબર. તો આપણે શું કોન્સ્ટેબલ માટે પણ એવી રીતે તૈયાર રહેવાનું છે કે જે પીવાયક્યુ છે આપણે ઓલરેડી તૈયાર કરીને રહેવાનું છે, જેથી તમારે પેપરમાં સામે આવે તો તમને કંઈ વાંધો તકલીફ ના પડે. ટોટલ 100 પ્રશ્નો છે. આપણે શું કરીશું, 2 ભાગમાં કરીશું કે ભાઈ પહેલાં 50 પ્રશ્નો અને પછી બીજા 50 પ્રશ્નો. એવી રીતે આપણે 2 લેક્ચર બનાવીશું. 2 લેક્ચરમાં આનો આપણું વાત પૂરી કરશું. અને 100 પ્રશ્નો છે એવા પ્રશ્નો છે કે જે તમને વિડીયો જોશો તો તમને અંદાજો આવી જશે કે ભાઈ આવા પ્રશ્નો આવે કે એલઆરડીનું પેપર જે આવશે એમાં આનાથી બહાર તો પ્રશ્નો નહીં જ જાય. જે પઝલ અને ડીઆઈ પૂછે છે આનાથી અઘરું લેવલ નહીં જાય. એનાથી સહેલું હશે પણ આનાથી અઘરું નહીં જાય. તો ચલો શરૂ કરીએ. હવે નિર્દેશ એમ આપ્યો છે કે પ્રશ્ન 1 થી 4 છે. એમાં ઉપસ્થિત વ્યક્તિઓમાંથી 10/11 ભાગની વ્યક્તિ ખુરશીમાં બેઠી છે, જેના માટે કુલ હાજર ખુરશીઓમાંથી 5/6 ભાગની ખુરશીઓ વપરાય છે. હવે આ દાખલો જે છે એ જ્યારે જીપીએસસીમાં આવેલો ત્યારે આપણે ગ્રુપ નવું બનાવેલું, જે આપણું મેથ્સ મેન્ટર ગ્રુપ છે એ વખતે નવું બનાવેલું. અને ત્યારે પણ મેં આ દાખલો વ્યવસ્થિત રીતે આખું પીડીએફ બનાવીને આપી હતી આ પેપરની સોલ્યુશનની, અને એમાં મેં રેશિયોથી કરાવેલો આ દાખલો, બરાબર. તો આજે પણ આપણે રેશિયોથી એ જ દાખલો કરાવીશું, કેમ કે મને આ ખુરશીવાળું જોયું એટલે મને યાદ આવ્યું કે આ દાખલો આપણે સોલ્યુશન કરાવેલું છે ગ્રુપમાં. અને અત્યારે હવે મારે એવી ટેવ થઈ ગઈ છે કે મોસ્ટલી જેટલા ક્વેશ્ચન આવે છે મારી સામે તો મને એટલું યાદ હોય છે કે આ પ્રશ્ન મેં વિડીયોમાં સોલ્યુશન કરાવ્યો છે કે ગ્રુપમાં. જો ગ્રુપમાં સોલ્વ કરાવ્યો છે તો હું એને લિંક તમને આપી દઉં છું. વિડીયોમાં સોલ્વ કરાવ્યો તો હું તમને એમ કહી દઉં છું કે ભાઈ વિડીયોમાં સોલ્વ કરાવેલું છે. અને મોસ્ટલી એવા જ પ્રશ્નો આવે છે કે જે આપણે વિડીયોમાં અને ગ્રુપમાં સોલ્વ થયેલા હોય છે. તો અહીંયા આપણે રેશિયોથી કઈ રીતે કરશું કે એમ કીધું છે કે એક ખંડમાં ઉપસ્થિત વ્યક્તિઓમાંથી 10/11 ભાગની વ્યક્તિઓ ખુરશીમાં બેઠી છે. હવે રેશિયો કઈ રીતે બનાવવાનો છે કે ઉપસ્થિત વ્યક્તિ આપણી 11 હોય તો એમાંથી 10 વ્યક્તિ બેઠી છે. તો આપણે અહીંયા રેશિયો શું બનાવશું, ઉપસ્થિત વ્યક્તિ અને બેઠેલનો રેશિયો બનાવીએ, બરોબર. તો એમાં 11 ઉપસ્થિત છે તો બેઠી છે કેટલી, 10 વ્યક્તિ બેઠી છે. પછી આગળ શું કીધું કે જેના માટે કુલ હાજર ખુરશીઓમાંથી 5/6 ભાગની ખુરશીઓ વપરાય છે. હવે એમ કીધું છે કે 5/6 ભાગની ખુરશીઓ વપરાય છે. હવે એ ખુરશી વપરાણી હોય ક્યારે વપરાણી હોય, ભાઈ આ જે વ્યક્તિ છે 6માંથી 5 વ્યક્તિ ખુરશી ઉપર બેઠા હોય એ ખુરશીઓ વપરાણી હોય, બરોબર. તો અહીંયા આપણે રેશિયો શું બનશે, ભાઈ 5 જે વપરાણેલી ખુરશી એટલે બેઠેલ ખુરશી કેટલી છે, બેઠેલ ખુરશી કેટલી છે, 5 છે. કેટલામાંથી, 6 માંથી. તો 6 કેટલી હાજર ખુરશી હશે. હવે તમે એક વસ્તુ સમજો કે બંનેમાં બેઠેલ વ્યક્તિ તો બંને સરખા છે, આ પણ સેમ છે અને આ પણ સેમ છે. તો આપણે રેશિયો બેલેન્સ કરતાં શીખડાયેલું છે. આ આપણી કેટલી હશે, હાજર ખુરશી 6, હાજર ખુરશીમાંથી 5 વપરાણી છે, એવું મતલબ તેવો થયો. તો હવે રેશિયો બેલેન્સ કરતાં આપણે શીખવાડ્યું છે કે બેઠેલ વ્યક્તિ જે છે એ બંને સરખા હોવા જોઈએ. તો આપણે આને 10 બનાવી દઈએ તો કંઈ વાંધો નહીં. તો આપણે અહીંયા શું બનાવી દઈશું, એને 10 બનાવવા માટે શું કરશું, આને 2 વડે ગુણી દઈએ એટલે 10 અને 12નો રેશિયો બની ગયો. હવે બેઠેલ આપણે 10 બની ગઈ, હાજર ખુરશી આપણે કેટલી થઈ ગઈ, 12. તો એને આપણે અહીંયા લખી દઈએ. આ થઈ ગઈ આપણી હાજર ખુરશી. એ કેટલી થઈ હતી આપણી, 12 થઈ હતી. હવે પ્રશ્નોમાં જોઈએ. પ્રશ્ન એમ કીધો છે કે જો ખંડમાં 20 ખુરશી ખાલી હોય. હવે અહીંયા તમે જુઓ, એક સેકન્ડ, ચલો છોડો. અહીંયા એમ કીધું છે કે જો ખંડમાં 20 ખુરશી ખાલી હોય તો ખુરશીમાં બેઠેલ વ્યક્તિઓની સંખ્યા અને હાજર ખુરશીઓની સંખ્યા શોધો. હવે 20 ખુરશી ખાલી રહી છે એમ કીધું છે. હવે ખુરશી આપણી હાજર કેટલી હતી, 12 હતી. એમાંથી બેઠા કેટલા, 10 બેઠા રેશિયોમાં. તો ખાલી કેટલી રહી, 2 ખુરશી ખાલી રહી. એનો મતલબ 2ની કિંમત આપણને 20 ખુરશી આપવું છે. હવે પૂછ્યું છે શું કે જે ખુરશીમાં બેઠેલ વ્યક્તિની સંખ્યા, તો બેઠેલ વ્યક્તિ આપણે કેટલી છે, અહીંયા 10 છે. તો 10ની કિંમત કેટલી થશે, 10 બરાબર આપણે કેટલી થશે, 100 થશે. કેમ કે અહીંયા ગુણ્યા કેટલા થાય છે, 10 થાય છે. તો અહીંયા પણ આપણે ગુણ્યા 10 કરવાના છે.
એ 100 થઈ ગયું. હવે એમ કીધું છે કે હાજર ખુરશીઓની સંખ્યા. હાજર ખુરશી આપણે કેટલી હતી? 12 હતી. તો 12ની કિંમત શું થશે? એને પણ આપણે ગુણ્યા 10 કરીશું એટલે 120 છે એ હાજર ખુરશી થશે. તો 100 અને 120 વાળો આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આને અહીંથી કાઢી નાખીએ. રેશિયો ખાલી આપણે રહેવા દઈશું કેમ કે બધું રેશિયા ઉપર છે આખું. ચલો હવે આપેલ માહિતી પ્રમાણે ખંડમાં ઉપસ્થિત કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે? હવે આપેલ માહિતી એટલે આપણે પ્રશ્ન એકમાંથી માહિતી લેવાની છે. શું માહિતી છે? આપણને બેઠેલ વ્યક્તિ કેટલા મળ્યા હતા? 100 મળ્યા હતા. એટલે આની કિંમત આપણને 100 મળી હતી. આની કિંમત 120 મળી હતી. તો આની કિંમત કેટલી થશે? 110. તો પ્રશ્ન શું છે કે ઉપસ્થિત કુલ વ્યક્તિઓની સંખ્યા. તો ઉપસ્થિત વ્યક્તિ કેટલા છે? આપણે 110. પછી એમ કીધું છે કે ખંડમાં ઉપસ્થિત બધી વ્યક્તિઓ ખુરશી ઉપર બેઠા હોય તો કેટલી ખુરશી ખાલી રહે? ખુરશી આપણી પાસે કેટલી હતી? 120 હતી. એમાં 110 જે છે આ 110 ઉપસ્થિત વ્યક્તિ છે એ બધા બેસી જાય તો ખુરશી કેટલી ખાલી રહે? 120માંથી 110 ખુરશીમાં વ્યક્તિ બેસી જાય તો આપણી ખુરશી કેટલી 10 ખાલી રહેશે? તો જવાબ આવશે બી. હવે આપેલ માહિતીમાં જો વધારે 30% વ્યક્તિ ઉમેરાય તો હવે કેટલી વ્યક્તિઓને બેસવા માટે ખુરશી નહીં મળે? હવે 30% વ્યક્તિ ઉમેરાય એ કયા વ્યક્તિ ઉમેરાય છે? જે ઉપસ્થિત વ્યક્તિ છે એ. હવે એ 110 છે એના 30% ઉમેરાય છે. તો 110 ગુણ્યા તમે 30% કરો એટલે હવે આમાં શું થશે? આપણે ટકાથી 0 કેન્સલ કરી નાખશું એટલે 33 વ્યક્તિ નવા ઉમેરાય છે. તો શું કીધું છે એ કેટલા વ્યક્તિને બેસવા માટે ખુરશી નહીં મળે? હવે આપણી પાસે હતા 110, ખુરશી આપણી હતી 120. હવે આ જે છે 33 એમાંથી હજી 10ને ખુરશી મળી જશે. તમે ગણતરી બીજી કરવાની નથી. આપણે જે લોજિકલી જાઓ છો કે 110 ખુરશી હતી, હવે એમાં 33 છે એમાં હજી 10ને ખુરશી મળી શકે તો બાકી કેટલા રહે? 23 છે એને ખુરશી નહીં મળે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન સી કે 23 જણાને ખુરશી મળશે નહીં. ચલો નીચે આપેલ વિગતોનો અભ્યાસ કરો અને 5, 6, 7 3 પ્રશ્નો આપ્યા છે. એના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચોક્કસ સાંકેતિક ભાષામાં આપણને કોડિંગ આપ્યું છે. આ રીતે આપણને કોડિંગ આપ્યું છે. હવે આ જાતના આ જે પ્રશ્નો છે ને એ બેન્કિંગના મેન્સની એક્ઝામમાં પૂછાય છે. પીએસઆઈમાં આ લેવલના ક્વેશ્ચન પૂછાવા, કોન્સ્ટેબલમાં આ લેવલના પ્રશ્નો પૂછાવા થોડાક ઓછા ચાન્સ છે કેમ કે આ પ્રશ્નો બેંક મેન્સ અને જીપીએસસીમાં પૂછાય છે. પણ અહીંયા આપણે બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે. કદાચ આવો તમારે પ્રશ્ન સામે આવી જાય તો શું કરવું? તો એના માટે આપણે વિડીયો સોલ્યુશન કરાવીએ છીએ. હવે આમાં લોજિક એવા હશે કે તમે વિચાર્યું નહીં હોય એવા લોજિક હશે. પહેલાં તો તમને આવી રીતે કોડિંગ આપ્યા છે. કેટલા 4 સિમ્બોલ છે. આમાં જુઓ તો કેટલા સિમ્બોલ છે? 4. બધામાં સિમ્બોલ 4 છે ટૂંકમાં. કે કયા સિમ્બોલ છે? તો એક તો @ છે, પછી એન્ડ છે, પર્સન્ટેજ છે અને સ્ટાર છે. તો એ આપણે સિમ્બોલ આપણને 4 આપ્યા છે એટલી ખબર પડે છે. પછી જે વચ્ચે જે છે એ શું છે? આપણે અંગ્રેજીના મૂળાક્ષરો એટલે આલ્ફાબેટ્સ છે તો એનું કંઈક લોજિક હશે. પછી જે છેલ્લે ડિજિટ આપી છે 4, 4, 5, 6 એનું કંઈક લોજિક હશે. તો કઈ રીતે લોજિક થશે એ આપણે થોડુંક સમજીએ. આવા દાખલામાં પહેલાં આપણે શું કરવાનું? સિમ્બોલ પહેલાં જોઈ લેવાના. કેટલા સિમ્બોલ છે? 1, 2, 3 અને 4. તો એના સિવાય કોઈ સિમ્બોલ નથી. તો સિમ્બોલ કયા છે? આપ તો એક તો @ છે, પછી એન્ડ છે. થોડોક વ્યવસ્થિત કરીએ એટલે તમને યાદ રહે. બરાબર, એન્ડ છે. પછી શું છે? પર્સન્ટેજ છે અને સ્ટાર છે. ચલો સ્ટાર, આટલા સિમ્બોલ છે. હવે શું છે બીજું? આપણે લોજિક જોવા જઈએ તો લોજિક કેવા હોઈ શકે એ પણ તમને કહી દઉં. અમુક લોજિક એવા હશે કે તમારે જે વચ્ચેનો આલ્ફાબેટ છે એ આલ્ફાબેટ કેવો હશે? અહીંયા છેલ્લો અક્ષર હશે એ હશે, અથવા તો પહેલો અક્ષર હોય એ હોય વચ્ચેનો આલ્ફાબેટનું લોજિક, અથવા તો એવું હોય કે ભાઈ આ જે પહેલા અક્ષર છે એના માટે સિમ્બોલના લોજિક હોય એવું પણ હોઈ શકે. બીજું કેવું હોઈ શકે? તો આમાં કેટલા વ્યંજન અને સ્વર છે એના ઉપરથી પણ લોજિક બનતા હોય છે. ભાઈ આમાં જુઓ તો તમે કેટલા વ્યંજન છે? 1, 2 અને 3. તો 3 આપણે વ્યંજન છે અને 2 સ્વર છે. પછી અહીંયા જુઓ તો 2 વ્યંજન અને 2 સ્વર છે. પછી અહીંયા જુઓ તો 2 સ્વર છે અને કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. એટલે 4 આપણા વ્યંજન છે. આ બાજુ આપણે સ્વર લખ્યા છે
આ બાજુ આપણે વ્યંજન લખ્યા છે. પછી અહીંયા પ્લાન છે, તો એમાં એક આપણો શું છે, સ્વર છે, અને 3 આપણા વ્યંજન છે. તો એના ઉપરથી પણ લોજિક બનતા હોય છે. બીજા કેવી રીતે હોય છે કે ભાઈ એવું પણ હોય કે ટોટલ 5 થાય છે, તો આપણે એના માટે આપણે લોજિક હોય. ટોટલ 4 થાય તો એના માટે આપણે એન્ડવાળો લોજિક હોય. ખાલી તમને એક્સપ્લેન કરું છું. અહીંયા 6 હોય ટોટલ, તો એના માટે આપણે સ્ટાર યુઝ કર્યો હોય. અહીંયા પાછા 4 હોય તો એના માટે પર્સન્ટેજ યુઝ કર્યો હોય. એવા લોજિક હોઈ શકે છે. અને મારી સલાહ એવી છે કે પેપરમાં જો આવું પૂછાય ને તો થોડુંક છેલ્લે રાખવાનું, કેમ કે તમારે આ વસ્તુ તમે એટલી પ્રેક્ટિસ તમારે આવી નથી. આના માટે તમારે સારી એવી પ્રેક્ટિસ જોઈએ તો જ આ પ્રશ્નમાં પડવાનું. બાકી તમે અડધી કલાક બેસશો તો એ સોલ્વ નહીં થાય. ચલો, પહેલાં તો આપણે 4 શું લખી લીધા, જે સિમ્બોલ છે એ લખી લીધા. હવે જોઈએ તો વચ્ચેનો આ આલ્ફાબેટ છે એના માટે કંઈ લોજિક મળે છે કે નહીં જોઈ લઈએ. તો અહીંયા જુઓ તો ઈ છે, એન છે, એન છે અને ઈ છે. હવે તમને સિમ્પલ અહીંયા જુઓ તો મેં શું કીધું, કેવા કે લોજિક હોય તો પહેલા અક્ષર બધા હોય. તો પહેલા અક્ષર તો આપણે છે નહીં. અહીંયા પહેલા જી છે, તો જી આપણે ક્યાંય છે નહીં, એટલે એ લોજિક તો આપણું નથી થતું. છેલ્લા અક્ષર જોઈ લઈએ તો છેલ્લો અક્ષર શું છે, એન છે. અહીંયા ઈ છે, અહીંયા ઈ છે અને અહીંયા એન છે. તો 2 વખત ઈ છે અને 2 વખત એન છે. તો અહીંયા ઈ છે, અહીંયા ઈ છે, અહીંયા એન છે, અહીંયા એન છે. તો એ લોજિક અહીંયા બેસે છે કે ભાઈ વચ્ચેના અક્ષર માટે અથવા મૂળાક્ષર માટે, આલ્ફાબેટ માટે એના માટે શું લોજિક છે અહીંયા સાઈડમાં લખી લેવાનું, એટલે તમારે પછી પાછું કોડિંગમાં જવું ના પડે. બરાબર? તો એના માટે આપણે શું લોજિક મળ્યું કે ભાઈ છેલ્લો અક્ષર જે છે, છેલ્લો આલ્ફાબેટ એ આપણો શું છે, આલ્ફાબેટનો કોડ છે. સાઈડમાં એવું લખી લીધું. એવું શું કામ કે અહીંયા જુઓ, અહીંયા ડી છે, અહીંયા એન છે, અહીંયા ટી છે, અહીંયા ટી છે. તો 2 વાર ટી છે ને 1 વાર ડી એન. તો અહીંયા એન છે, અહીંયા ડી છે અને 2 વાર ટી. તો આપણને અહીંથી ખાલી એટલું લોજિક મળી ગયું કે ભાઈ જે અક્ષર માટે, આલ્ફાબેટ માટે જે કોડિંગ છે એ શું છે કે નીચે જે લાસ્ટવાળા છે એ આપણા કોડિંગ છે. હવે આગળ જોઈએ તો છેલ્લે શું આપ્યું છે, 4 4 5 6 નંબરિંગ આપ્યા છે. 4 4 5 6 8 5 5 5. તો હવે અહીંયા આપણે શું કરીશું, મેં તમને કેટલું કીધું હતું કે ભાઈ પહેલાં આપણે બધા ટોટલ અક્ષરો ગણી લઈએ, અથવા સ્વર અને વ્યંજન અલગ અલગ ગણી લઈએ. એવી રીતે પણ કરી શકો. તો અહીંયા મને એક 8 દેખાય છે અને એન છે. તો એન માટે આપણે સોલ્યુશન છે એ તો ખબર પડી ગઈ, કોડ. હવે એમાં 8 છે તો કોડ શું થશે, તો અહીંયા જુઓ તો કેટલા છે, 1 2 3 4 5 6 7 અને 8. 8 અક્ષરો છે. તો હવે 8 જે મૂળાક્ષર હોય તો એના માટે આપણને 8 નંબર આપ્યો છે. તો નંબર માટે આપણને કોડિંગ શું મળ્યું, તો નંબર માટે ટોટલ આલ્ફાબેટની સંખ્યા આટલું મળી ગયું આપણને કે ભાઈ આલ્ફાબેટ જે છે એના માટે છેલ્લો આલ્ફાબેટ છે અને આલ્ફાબેટની સંખ્યા છે એના માટે નંબર છે. હવે સિમ્બોલનું બાકી રહ્યું આપણે. તો પહેલાં તો આપણે શું કરવાનું કે ભાઈ જેટલા આપણને કોડ ખબર પડી ગયા એ આપણે શબ્દો માટે કોડ આપી દેવાના, એટલે આપણને થોડુંક કોડિંગ બનાવતા સહેલું પડે. હવે તમે અહીંયા જુઓ તો છેલ્લો અક્ષર આલ્ફાબેટ હોય એ આપણો કોડિંગ થયો. અહીંયા એન છે તો એનવાળા 2 છે, એનવાળા આપણે અહીંયા 2 છે, અહીંયા છે ને અહીંયા છે. પણ એમાં એન 5 છે. 5 શેના માટે છે કે ટોટલ આલ્ફાબેટની સંખ્યા. તો અહીંયા એન જુઓ તો 1 2 3 4 અને 5 આલ્ફાબેટ છે. તો ગીવન માટે આપણને કોડ શું મળ્યો, તો આપણે અહીંયા સાઈડમાં લખી લેવાનું કે ભાઈ ગીવન માટે કોડ શું છે આપણે, તો એન વાળો કોડ છે અને એમાં 5 અક્ષર છે. તો પર્સન્ટેજ જે છે એન છે અને 5 છે. આ ગીવન માટે મળ્યો. એવી રીતે પ્લાન માટે આપણને મળી ગયો ત્યાંથી, કેમ કે એન વાળા 2 જ છે. તો પ્લાન માટે આપણને શું મળ્યો, એક તો એન્ડ મળ્યું, પછી એન મળ્યું અને 4 મળ્યું. હવે ઈ 2 મળી ગયા. હવે ઈ 6 વધ્યા અને ઈ 4 વધ્યા. તો 4 હોય એવા કયા અક્ષર છે, તો ટાઈમ જે છે એમાં 4 અક્ષર છે. તો ટાઈમ માટે આપણે @E4 મળ્યું. ટાઈમ માટે શું મળ્યું, @E અને ઈ કેપિટલમાં છે અને 4 મળ્યું. બાકી કયો રહ્યો આપણે, સિમ્પલ. તો સિમ્પલ માટે શું મળ્યું એ જોઈ લઈએ. સિમ્પલ માટે મળ્યું આપણને ઈ વાળો છે છેલ્લે, એમાં સ્ટાર મળ્યો છે. તો સ્ટાર ઈ 6,
સ્ટાર છે, પછી ઈ છે અને 6 છે. આ આપણને કોડિંગ મળે છે. હવે અહીંથી આપણને એટલું નથી ખબર પડતી કે ભાઈ આમાં પર્સન્ટેજ શેના માટે છે કે એન્ડ શેના માટે છે, @ શેના માટે. કેમ કે અહીંયા તમે જુઓ તો અહીંયા સ્વર અને વ્યંજન લખું છું, સ્વર અને વ્યંજન, બરાબર. તો અહીંયા 2 સ્વર છે, 3 વ્યંજન છે. અહીંયા 1 સ્વર છે, 3 વ્યંજન છે. અહીંયા 2 સ્વર અને 2 વ્યંજન. અહીંયા તમે જુઓ તો આઈ અને ઈ છે, આઈ અને ઈ 2 સ્વર છે અને 4 વ્યંજન છે. તો આમાંથી આપણે જુઓ તમે તો એવું લોજિક મળતું નથી જેથી તમને ખબર પડે કે જો 3 ને 2 5 થાય છે, તો 5 માટે પર્સન્ટેજ હોય એવું નક્કી થતું નથી. કેમ કે અહીંયા તમે જુઓ તો 4 છે અને અહીંયા પણ 4 છે, તો ટોટલ 4 માટે અલગ અલગ કોડિંગ ના હોય, એન્ડ અને @ ના હોય, એટલે ટોટલ મૂળાક્ષરો પ્રમાણે કોડિંગ નથી. બીજું જોઈએ તો વ્યંજન, સ્વર વ્યંજન પ્રમાણે છે. તો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે. તો સ્વર પ્રમાણે તો આપણે સિમ્બોલનો કોઈ કોડિંગ મળતો નથી. હવે આગળ જોઈએ વ્યંજન પ્રમાણે. તો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો એ રીતે પણ ના મળે, કેમ કે 3 અને 3 બંને માટે અલગ અલગ કોડ તો ના હોઈ શકે. તો આવો કોઈ કોડ આપણને મળતો નથી. ચલો, તો આ લોજિક તો આપણું નથી બેસ્ટ. હું તમને લોજિક શીખવાડું છું કેમ કે પરીક્ષામાં આવા લોજિક આવે છે. હવે શું કરશું આપણને એવો કોઈ કોડ મેળવો નહીં. હવે આપણે બીજા સેન્ટેન્સ ઉપર જતા રહીએ. તો બીજા સેન્ટેન્સમાં શું છે? પહેલાં તો ડી છે, તો છેલ્લે ડી હોય એવું આ છે. તો ટાયર્ડ માટે આપણને શું મળે છે? @ ડી અને 5. અહીંયા લખ નાખીએ, સોરી. ટાયર્ડ માટે આપણને શું મળ્યું છે? તો @ ડી અને 5. એવી જ રીતે સોલ્યુશન માટે શું મળે છે? તો છેલ્લે n હોય એટલે *n5. સોલ્યુશન માટે આપણને મળ્યું *n અને 8. કેમ કે 8 જે આલ્ફાબેટ છે એ 8 છે. પ્લાન્ટ માટે શું મળ્યું? તો છેલ્લે ટી છે, અહીંયા પણ ટી છે. તો એ માટે 2 જુઓ, અહીંયા પણ ટી છે, છેલ્લે અહીંયા પણ ટી છે, અહીંયા ટી છે, અહીંયા ટી, અને બંનેમાં અક્ષરની સંખ્યા પણ 5 5 છે. તો અહીંથી આપણને પ્લાન્ટનો કોઈ કોડ, એક્ઝેક્ટ કોડ આપણને મળશે નહીં. તો પ્લાન્ટ અને ગ્રેટ માટે આપણને શું મળશે? અલગ જ લખી દઈએ. એના માટે 2 કોડ કોઈ પણ હોઈ શકે. કયા? તો એ આપણે અહીંયા લખ નાખીએ. આને આપણે ટીક કરી દઈએ, લખતા નથી, બોક્સ બનાવી દઈએ, બરાબર. એટલે થોડુંક યાદ રહે ભાઈ આપણે અહીંયા બોક્સ બનાવ્યું છે. એ પ્લાન્ટ અને ગ્રેટ માટે છે. હવે એમાંથી પણ આપણને કંઈ કોડિંગ નથી મળતું, કેમ કે અહીંયા જો સંખ્યા જોવા જઈએ તો એ પણ નથી મળતું. હવે આમાં બીજું શું બેસે છે એ જોઈએ. તો ત્રીજા સેન્ટેન્સ ઉપર આપણે જતા રહીશું. સિક છે, તો કે માટે આપણે શું મળે છે? * કે અને 4. તો અહીંયા લખીએ સિક. હું શબ્દનું પકડીને કોડિંગ આપું છું, આપણે આખા સેન્ટેન્સનું અલગ અલગ નથી આપવાનું. તો એના માટે શું મળ્યું? સ્ટાર મળ્યો, કે મળ્યો અને 4 મળ્યો. પછી હવે આનું આપણે કોઈ કામ નથી, કેમ કે એટલું આપણને ખબર પડી ગઈ ભાઈ કોડિંગ કઈ રીતે થાય છે. પોઈન્ટ છે, તો છેલ્લે ટી છે, તો ટી છે તો એન્ડ. તો પોઈન્ટ માટે આપણને શું મળે છે? એન્ડ મળે છે, ટી મળે છે અને 5 મળે છે. પછી ગુડ માટે શું મળે છે? તો પર્સન્ટેજ મળે છે, ડી મળે છે અને 4 મળે છે. અને પછી ટર્ન બાકી રહ્યું. તો ટર્ન માટે શું મળે છે? @ n અને 4. હા, સિમ્બોલ જે છે આપણે આ 4 સિવાય તો બીજા કોઈ સિમ્બોલ છે નહીં, એટલે આપણે આમાં જોઈએ કે આમાં કઈ રીતે કંઈ લોજિક બેસે છે. તો હવે શું કરશું આપણે? અહીંયા જુઓ, ગિવન છે એમાં જી છે એના માટે પર્સન્ટેજ છે એવું છે. બીજું અહીંયા આપણે બીજું કોઈ જી વાળો છે, તો અહીંયા ગુડ છે તો એના માટે પર્સન્ટેજ છે. તો એવું કંઈક હોઈ શકે. અહીંયા પ્લાન છે, પી માટે એન્ડ છે, અહીંયા પી માટે એન્ડ છે, અહીંયા આપણને ખબર નથી. તો ત્યાં ખબર નથી, તો ત્યાં પર્સન્ટેજ અને એન્ડવાળા કોઈ પણ હોઈ શકે, બરાબર. બીજું જોઈએ ટાઈમ. તો ટાઈમ માટે અહીંયા @ છે, અહીંયા ટી માટે @ આપ્યો છે, અહીંયા ટી માટે @.
તો હવે આપણને ખબર શું પડી કે જે પહેલો અક્ષર છે ને એ આપણે એના ઉપરથી અંદાજો લગાવી શકીએ. કઈ રીતે? અહીંયા ટી છે પહેલાં, સૌથી પહેલાં ટી છે ટાઈમમાં, તો એના માટે આપણે @ છે. તો અહીંયા પહેલો અક્ષર શું હશે? ટી હોય ત્યારે @ છે. એન્ડ હોય ત્યારે, તો એન્ડ હોય ત્યારે પહેલો અક્ષર કયો છે? અહીંયા પી છે. અહીંયા જુઓ તો અહીંયા પણ પી છે. તો એ એન્ડ હોય ત્યારે આપણે પી છે પહેલો અક્ષર. પર્સન્ટેજ, તો પર્સન્ટેજ હોય ત્યારે શું હશે? તો હવે આના માટે આપણે બોક્સ બનાવ્યું હતું, બરાબર. અહીંયા જી છે એટલી ખબર પડી ગઈ, કેમ કે અહીંયા પણ જી છે પર્સન્ટેજ માટે, તો એ જી છે. તો આના માટે અલગ અલગ કોડ શું થશે? જી માટે પર્સન્ટેજ છે અને પી માટે એન્ડ છે. તો આ એન્ડવાળો જે કોડ હશે એ પ્લાન્ટ માટે છે અને પર્સન્ટેજવાળો કોડ જે છે એ જી માટે છે, આ બોક્સમાંથી, બરાબર. અને સ્ટાર હોય ત્યારે શું છે? તો અહીંયા એસ છે, અહીંયા એસ છે, અહીંયા એસ છે અને અહીંયા પણ એસ છે. તો એસ હોય ત્યારે આપણે સ્ટાર હોય છે. ચલો, હવે લોજિક આપણને મળી ગયું. હવે આગળ જોઈએ તો ટ્રાન્સલેટનો સંકેત કયો હશે? તો ટ્રાન્સલેટ માટે પહેલાં તો પહેલો અક્ષર ટી છે, તો ટી છે તો કોડિંગ શું આવશે? સિમ્બોલ આપણો @ આવશે, બરાબર. પછી શું? આપણે જે બીજો અક્ષર છે એના માટે કોડ શું હતો? તો એના માટે આપણે જે છેલ્લો અક્ષર છે એ આપણો કોડ હતો. તો છેલ્લો અક્ષર અહીંયા કોણ છે? ઈ છે. તો પછી અહીંયા આવશે ઈ. અને ટોટલ કેટલા છે મૂળાક્ષર? એ આપણો નંબરનો કોડ હતો. આ લખવાનું છે મેં એટલા માટે ચેક નાખ્યું કે આપણે જગ્યાની અભાવ છે અને મને આવા પ્રશ્નોની સારી એવી પ્રેક્ટિસ છે. જે બેન્કિંગમાં મેં કરેલી છે ને પ્રેક્ટિસ, એની વાત કરું છું કે બેન્કિંગની તૈયારી વખતે મેં આવી પ્રેક્ટિસ કરેલી છે. એટલે મારે મગજમાં બેસી રહે છે કે ભાઈ આવી રીતે કોડિંગ બને છે. તો નંબર માટે આપણે જે આલ્ફાબેટ માટે છેલ્લો અક્ષર હતો અને ટોટલ નંબરની આલ્ફાબેટની સંખ્યા છે એ આપણે શેના માટે હતી? નંબર માટે. તો એક ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 અને 9. તો આવામાં આપણે ભૂલ નથી કરવાની ગણવામાં. તો 9 જે છે એ આપણો નંબરિંગ થઈ ગયું. તો @E9 એ આપણો જવાબ થશે. ચલો, એકવાર લોજિક ખબર પડી જાય પછી તમારા પ્રશ્નો ફટાફટ જવાબ આવશે. પ્લાન માટે કયો સંકેત હશે? તો પ્લાન માટે તો આપણને મળ્યો તો ક્યાંય, આમાં ક્યાંય પ્લાન છે? અહીંયા છે ને આપણે. તો પી હોય ત્યારે આપણે શું હોય છે? એન્ડ હોય છે. તો એન્ડવાળો છે એ આ છે, કેમ કે પ્લાન માટે આપણને બેઠો મળી જાય છે. તો N4. હા, %D4 કયા શબ્દનો સંકેત છે? તો અહીંયા આપણે રિવર્સ જવાનું છે, ઓપ્શન ઉપરથી જવાનું. પહેલાં તો પર્સન્ટેજ છે, તો પર્સન્ટેજ હોય તો પહેલો અક્ષર કયો હોય છે? જી હોય છે. તો જી વાળો હોય એ ઓપ્શન આપણે જોવાનો. તો જી વાળો તો અહીંયા છે જ નહીં ઓપ્શન, કેમ કે પર્સન્ટેજ માટે આપણે પહેલો અક્ષર છે એ શું હોવો જોઈએ? જી હોવો જોઈએ. જી વાળો એ કંઈ આપણે છે નહીં, એટલે આપણો ઓપ્શન એ કંઈ આપ્યા નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ચલો, આપેલી માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમ કીધું છે. કેટલા પ્રશ્નો છે? એક જ પ્રશ્ન છે. વાહ. 8 સહપાઠીઓનું જૂથ છે. 4 છોકરાઓ છે અને 4 છોકરીઓ આપી છે, DEFG. લંચ બ્રેક દરમિયાન કોફી પીવા માટે રાઉન્ડ ટેબલ ઉપર બેસવાનું નક્કી કર્યું. તેઓ એવી રીતે બેઠા છે કે બધાનું મુખ એકબીજાની સામે છે, એટલે વર્તુળમાં બેઠા છે. રાઉન્ડ ટેબલ એટલે વર્તુળમાં, અને બધા અંદર જોઈને બેઠા છે. તો આવી રીતે 8 વ્યક્તિ બેઠા છે. આ થઈ ગયા 7 અને 8. અથવા તો વર્તુળમાં 8 બેઠા ને તો આવી રીતે સામસામે બેસાડી દેવાના, અને પછી અહીંયા વચ્ચે બીજા એક બેસાડી દેવાના, એટલે 8 વ્યક્તિ થઈ જશે. હવે આ આપણને કન્ડિશન આપી છે. હવે આપણે પઝલમાં વર્તુળમાં બેસાડતા હોય તો આપણે શું આ રીતે વર્તુળ બનાવીએ છીએ. જેને આપણે પઝલના પ્લેલિસ્ટ જોયેલું છે એને ખબર છે કે આપણે વર્તુળ આવી રીતે બનાવીએ છીએ. અને 8 વ્યક્તિ છે તો આપણે 8ને આવી રીતે બેસાડી દઈએ છીએ. આ થઈ ગયા આપણે 8 વ્યક્તિ. હવે કન્ડિશન જોઈએ. બધાનું મુખ એકબીજાની સામે છે, એટલે બધા અંદર જુએ છે. કોઈ બે છોકરીઓ કે છોકરા બાજુમાં બેઠા નથી. એનો મતલબ શું થયો? તો અહીંયા છોકરી બેઠી હોય ને, છોકરી માટે આપણે જી વાપરીએ છીએ. ગર્લ્સ, તો ગર્લ અહીંયા બેઠી હોય તો અહીંયા બીજી કોઈ છોકરી નહીં હોય, ત્યાં બોય હશે. તો અહીંયા પાછી ગર્લ્સ છોકરી હશે અને અહીંયા પાછો છોકરો હશે. આવી રીતે બેઠા છે, એક છોકરી એક છોકરો એવી રીતે બેઠા છે. હવે જે છે એ ડી અને જી વચ્ચે છે અને આઈની સામે બેઠો છે.
તો જે છે એ આઈની સામે છે એટલી ખબર પડી આપણે. તો જ્યારે પણ સામે હોય, આપણે પઝલમાં શીખવાડ્યું છે 8 વ્યક્તિ હોય તો વચ્ચે 3 વ્યક્તિ હોય અને 2 બાકી રહે એ સામે બેઠા હોય. તો આપણે પહેલાં તો એ મૂકી દઈએ, જે છે એ આઈની સામે બેઠો છે તો 3 છોડીને આઈ. જેને ના ખબર પડે એના સમજાવી દો કે આપણે વર્તુળ આવી રીતે માનવાનું છે. આપણે શું કર્યું છે, આ વર્તુળ જે છે એને વચ્ચેથી કટ કરી નાખ્યું છે અને એક સીધી લાઈન બનાવી દીધી છે. ચલો, જે અને આઈ સામે છે. હવે જે અને આઈમાં છોકરા કેટલા છે? જે અને આઈ બંને છોકરા છે. તો જે છોકરા છે તે આપણે પ્લસ કરી નાખીએ અને છોકરીઓ જે છે, તો અમે બંને બાજુમાં છોકરા ન હોય તો અહીંયા એક છોકરો હશે, પછી એક છોકરો અહીંયા હશે, અને અહીંયા આપણે નેગેટિવ લખ્યું ત્યાં આપણે છોકરીઓ બેઠી હશે. હવે જે ડી અને જી વચ્ચે છે, ડી અને જી વચ્ચે છે જે. હવે એનો મતલબ કે ડી અહીંયા હોય તો જી અહીંયા હશે. બીજી કન્ડિશન કઈ રીતે થાય કે અહીંયા જે છે, અહીંયા જી હોય તો અહીંયા ડી હોય, કેમ કે જે છે એ જીની વચ્ચે છે. આવી રીતે તમે વર્તુળ બનાવી નાખશો ને એટલે તમને અંદાજો આવી જશે. તો અહીંયા કોણ હોય છે? જે અથવા ડી. પછી ઈ, જે કે અને આઈ વચ્ચે બેઠું છે, એટલે કે અને આઈ વચ્ચે કોણ બેઠું છે? ઈ. તો એ કોઈ પણ રીતે હોઈ શકે, આવી રીતે પણ હોઈ શકે અને બીજી રીતે પણ હોઈ શકે. કોણ ડાબી બાજુ છે, કોણ જમણી બાજુ ખબર નથી. તે ડી સામે મુખ છે, એટલે ઈ જે છે એ ડી સામે મોટું છે. તો હવે ડી આપણો મળી ગયો છે, તો એની સામે આપણે પહેલાં તો કોને બેસાડી દઈએ? ઈને બેસાડી દઈશું. તો ડી છે, 3 છોડીને આપણે ક્યાં મૂકશું? અહીંયા ઈ આવશે. અહીંયા ડી છે ઉપરના, તો 1 2 અને 3 છોડી અહીંયા ઈ. કેમ કે તમે જ્યારે વર્તુળમાં બેસાડો ને ત્યારે તમને ખબર પડી જશે. અને આની આપણે શોર્ટ ટ્રીક શીખવાડી છે કે કઈ રીતે આ કન્ડિશનો બેસે છે. હવે ઈ આપણને મળી ગયું. હવે આ આપણે એક કન્ડિશન અલગથી આપી છે, તો આઈ ઈ કે આપણને આપ્યું છે, અથવા આઈ કે ઈ આઈ છે. અહીંયા આઈ તો આવી ગયો છે, બરોબર. તો ત્યાં આઈ આવી ગયો તો આપણે આઈ ઈ કે લખી શકીએ. એવી જ રીતે અહીંયા આઈ કેમ નથી આવ્યો ભાઈ? આમાં કેમ રહી ગયો? જે અને આઈ સામે છે. અચ્છા, અહીંયા પણ આઈ છે, આપણે લખતા ભૂલી ગયા. જો કન્ડિશન ભૂલવાની નહીં, અહીંયા પણ આઈ છે જ તે. તો આઈ ઈ કે હોવો જોઈએ, તો અહીંયા આઈ ઈ અને કે આપણો અહીંયા હશે. હવે એચ જે છે એ એફનો તાત્કાલિક જમણી બાજુ છે, તો એફ જે છે એની તાત્કાલિક જમણી બાજુ એચ છે. એનો મતલબ કે એફ અહીંયા હોય તો એને જમણી બાજુ, એટલે આ બાજુ એચ થશે. હવે એફ અહીંયા હોય તો એની તાત્કાલિક જમણી બાજુ એચ અહીંયા થશે. આ આપણી કન્ડિશન થઈ ગઈ. હવે આપણે અહીંયા ક્યાં બે કન્ડિશન આપણે બધી સેટિસ્ફાય થઈ ગઈ, પણ ક્યાં અટકે છે એ જોઈ લઈએ. તો એક વસ્તુ તમે જુઓ કે એચ આઈ જે કે છે એ છોકરા છે, તો પ્લસ હશે ને એચ આઈ જે કે હોવો જોઈએ, અને માઇનસ હશે ત્યાં ડી ઈ એફ અને જી હોવું જોઈએ. તો પ્લસ હોય તો એચ આઈ જે કે હોવું જોઈએ. હવે તમે નીચેનામાં જુઓ તો અહીંયા એફ જે છે એ નેગેટિવમાં આવે છે આપણી, તો નીચેની કન્ડિશન આપણી ખોટી છે. હવે અહીંયા ઉપર જોઈ લે ક્રોસ ચેક, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે અને અહીંયા પ્લસ છે. ખાલી પ્લસ વાળા જોઈ લઈએ. તો જે છે, એચ છે, આઈ છે, જે છે અને કે છે. તો એ આપણી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. તો નીચેની કન્ડિશન આપણે અહીંથી કેન્સલ થઈ ગઈ, એટલે ઉપરનો જે છે એ આપણી જે બેઠક વ્યવસ્થા થઈ એ સાચી બની. હવે પ્રશ્ન જોઈએ તો કે ની સામે કોણ બેઠું છે? તો કે અને 3 છોડીને કોણ છે? આપણું એચ. આપણો જવાબ થશે એચ. અહીંયા આપણે 1 માર્કમાં છે, પણ જે કોન્સ્ટેબલમાં આવો પ્રશ્ન આવશે ને તો 5 માર્ક હશે આમાં, બરાબર. એટલે ખાલી આટલું જ બનાવવાનું છે અને 5 માર્ક હશે. અને આ વસ્તુ જે છે એ 2 મિનિટમાં બનાવવાની વસ્તુ છે. આમાં બહુ લાંબુ મગજ દોડાવવાનું નથી. જે આપ્યું છે એ લખતું જવાનું, બીજું કંઈ કરવાનું નથી. ચલો, યુનિવર્સિટી છે એમાં 4 મુખ્ય વિભાગ છે: એન્જિનિયરિંગ, માનવતા, વ્યવસાય અને વિજ્ઞાન. આમાં કોઈ બીજા પ્રશ્નો છે? નથી. દરેક વિભાગનો પોતાનો સ્ટાફ હોય છે, જેનું વિતરણ નીચે મુજબ છે. હવે એન્જિનિયરિંગ વિભાગ છે એમાં 1200 વ્યક્તિ એને રોજગારી છે. તો પહેલાં તો આપણે લખી લઈએ 4 વિભાગ છે. એન્જિનિયરિંગ છે, માનવતા એટલે હ્યુમનિટી, આનાથી તમારું ચલો ને
આપણે ગુજરાતીમાં જ લખીએ. તો અહીંયા આપણે એન્જિનિયરવાળો છે ભાઈ, પછી અહીંયા માનવતા છે. 4 વિભાગ છે તો ચારેયના નામ લખું છું. પછી શું છે? વ્યવસાય અને વિજ્ઞાન. આવી રીતે આવ્યું છે. હવે શું કીધું છે? એન્જિનિયરિંગમાં 1200 વ્યક્તિને રોજગારી મળે છે. જે યુનિવર્સિટીના કુલ સ્ટાફના 30% હિસ્સો ધરાવે છે. એનો મતલબ કે જે યુનિવર્સિટી છે, અહીંયા આપણે યુનિવર્સિટી છે એનો કુલ સ્ટાફ કયો હશે કે આ બધાનો સરવાળો. તો આ જે છે 30% હિસ્સો છે, તો 30% બરાબર આપણને શું આપ્યા છે? 1200. તો 100% આપણો શેનો સ્ટાફ હશે? યુનિવર્સિટીનો હશે. તો એ કેટલો થઈ જશે? અહીંયા ગુણ્યા 40 થાય છે, તો અહીંયા ગુણ્યા 40 થાય, એટલે 4000 છે યુનિવર્સિટીનો ટોટલ સ્ટાફ છે. આગળ જોઈએ, માનવતા વિભાગના કુલ સ્ટાફના 20%નો સમાવેશ થાય છે. કુલ સ્ટાફ આપણને 4000 મળી ગયો, તો 4000ના 20% એટલે કેટલો થશે? 800 થશે. કેમ કે 4000 ગુણ્યા 20 કરો, અને ગણતરી કઈ રીતે કરવાની છે? ટકા કાઢ નાખવાના, 2 0 કાઢ નાખવાના. વધ્યા કેટલા? 400 ગુણ્યા 2 એટલે 800. તો એ શું થઈ ગયા આપણે? માનવતા વિભાગ. તો એ 800 આપણને અહીંયા મળી ગયા. હવે નાના કદ માટે જાણીતા બિઝનેસ વિભાગમાં 800 સ્ટાફ સભ્યો છે, અને બાકીના કર્મચારીઓ વિજ્ઞાન વિભાગમાં કાર્યરત છે. નાના કદ માટે જાણીતો બિઝનેસ વિભાગ છે, એમાં કેટલા? 800નો સ્ટાફ છે. બિઝનેસ એટલે વ્યવસાય. તો એ ત્યાં 800 થઈ ગયા. પછી જે બાકીના છે એ વિજ્ઞાનમાં કાર્યરત છે. હવે ટોટલ આપણે કેટલા હતા? 4000 હતા. 1200 અહીંયા છે, 800 અહીંયા અને 800 અહીંયા. તો 1200 અને 800 2000, અને આ 2800. તો વધ્યા કેટલા? હવે 1200 વધ્યા એ વિજ્ઞાનમાં હશે, કેમ કે ટોટલ આપણી પાસે 4000 થવા જોઈએ બધાનો સરવાળો. હવે એન્જિનિયરિંગ વિભાગમાં વિજ્ઞાન વિભાગના સ્ટાફના સભ્યોની ગુણોત્તરની ગણતરી કરો. તો એન્જિનિયરિંગ અને વિજ્ઞાન, તો આ બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો બંને સરખા જ છે, તો 1-1નો ગુણોત્તર થશે. ચલો, નીચે આપેલી વેન આકૃતિઓ અર્થશાસ્ત્ર, ગણિત અને મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. પ્રશ્ન 10 થી 13ની વેન આકૃતિ પર આધારિત છે. ચલો, તો અર્થશાસ્ત્ર અથવા ગણિત અથવા બંને વિષયો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરંતુ મનોવિજ્ઞાનનો અભ્યાસ ન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો પ્રશ્ન સામે રાખી, અર્થશાસ્ત્ર અથવા ગણિત અથવા બંને વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ મનોવિજ્ઞાનમાં ન હોય. અર્થશાસ્ત્ર અથવા ગણિત બંનેમાં હોય, ખાલી અર્થશાસ્ત્ર હોય, ખાલી ગણિત પણ હોય, અથવા બંને પણ હોય પણ મનોવિજ્ઞાન ન હોવું જોઈએ. હવે એવો સંખ્યા કઈ છે? મનોવિજ્ઞાન ન હોય. આ મનોવિજ્ઞાન છે આપણું, આ સર્કલ આપણું મનોવિજ્ઞાનનું છે. તો એ બહારના જે છે એ કયા હશે? એના સિવાયના 12ના. તો આના સિવાયના 12ના તમે જુઓ તો આ 30, 20 અને 32 જે છે એ અર્થશાસ્ત્ર છે, ગણિત છે અથવા બંને છે. તો એની સંખ્યા આપણે પૂછી છે. તો 30 અને 20 કેટલા થશે? 50. 50 ને 30 32, 82. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણો થશે 82. વેન આકૃતિ આપી છે. સૌથી સહેલું જે મેથ્સમાં હોય ને, સામે વેન આકૃતિ હોય ને, એમાંથી આ પ્રશ્નનો જવાબ આપતા. પણ કઈ રીતે પ્રશ્ન પૂછ્યો છે અને કઈ રીતે જવાબ આપવો એ તમારે સમજવાનું છે. અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંને વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંને. તો અર્થશાસ્ત્ર માટે આપણે આ સર્કલ છે અને મનોવિજ્ઞાન માટે આ છે. હવે બંનેમાં કોમન હોય તો એ બંને કોમન કેટલું થાય છે? અહીંથી આટલું બંનેમાં કોમન થાય છે. આ ભાગ જે છે એ બંનેમાં કોમન છે. તો એમાં કેટલા આપણે એવા ભાગમાં? 15 વિદ્યાર્થી. માત્ર એક જ વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો હવે અહીંયા તમે જુઓ તો આમાં લોજિક કઈ રીતે બને છે કે જો આ જે છે ને, આ 10 એ ત્રણેય વિભાગમાં, ત્રણેય વિષયમાં આવે છે, તો એ ત્રણેય વિષયનો અભ્યાસ કરે છે. હવે આ જે વિષય રહ્યા, આ વિષય ખાલી શેનો છે કે ખાલી અર્થશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ કરે છે. એમાં મનોવિજ્ઞાનનો સમાવેશ નથી. એટલે ખાલી 2 વિષયનો અભ્યાસ કરે છે. એ કોણ છે આપણે? એક તો આ 20 થઈ ગયા, આ 5 થઈ ગયા, અને આ 12. એ ફક્ત 2 વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થી થઈ ગયા. હવે ફક્ત એક વાળા કયા? જે આ જે છે 30, એ બીજા ક્યાંય નથી. તો
તો એ ખાલી ફક્ત એક વાળા છે. આપણો પ્રશ્ન શેનો છે? માત્ર એક વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો ખાલી એક વિષયમાં હોય તો એવા આ 3 રાઉન્ડ કર્યા એ આપણે ખાલી એક વિષયવાળા છે. તો 30 ને 30 60 ને 2 30 ને 30 60 અને 20 આ 80 80 ને 5 ને 2 7 87. તો એ થઈ ગયા આપણે ખાલી એક વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. હવે ઓછામાં ઓછા 2 વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો એમ કીધું છે. ઓછામાં ઓછા 2 વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થી. ઓછામાં ઓછા 2 એટલે શું થઈ ગયું? ઓછામાં ઓછા 2 હોય તો કાં તો 2 વિષયમાં વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય અને કાં તો 3માં. કેમ કે આપણને કન્ડિશન કેટલી આપી છે? કાં તો 1માં હોય, કાં 2માં હોય અને કાં તો 3માં. પણ ઓછામાં ઓછા 2 હોવા જોઈએ, એનાથી ઓછા તો ન હોવા જોઈએ. શું કીધું છે? ઓછામાં ઓછા 2 વિષયનો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા. તો 2 વિષયમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થી કેટલા? 3 વાળી કેટલા? તો હમણાં જ મેં કીધું કે આ જે છે એ 3માં કોમન છે, તો એ આપણે 3 વાળા 10 થઈ ગયા. 2 વાળા કયા? તો ખાલી 2 વાળા કયા છે? આ 20 છે એ ખાલી ગણિત અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે. આ જે છે એ ખાલી અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો, અને આ જે છે એ 12 ગણિત અને મનોવિજ્ઞાનનો. તો એ ટોટલ 2 વિષય થઈ ગયા, ખાલી 2 વિષયવાળા. તો એ કેટલા થઈ ગયા? 12 ને 5 17, 17 ને 20 કેટલા થઈ ગયા? 37. તો ટોટલ કેટલો થઈ ગયો આપણે? 37 ને 10 47. તો આપણો જવાબ શું બનશે અહીંયાથી? 47. પ્રશ્ન 14 થી 18 આપ્યા છે. નીચેની માહિતી આપી છે. તેમના મોબાઈલ ફોનની 7 મિત્રોની માહિતી છે. તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ આપ્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પઝલ છે આપણી. પઝલ માટે આપણે શોર્ટ કઈ રીતે બને છે એ આપણે શીખવાડેલું છે. જેને ના જોયું હોય પઝલનું પ્લેલિસ્ટ જવાનું, આપણી ચેનલ ઉપર જશે, પ્લેલિસ્ટમાં જવાનું, નીચે સ્ક્રોલ કરશો એટલે પઝલનું હશે પ્લેલિસ્ટ. એમાં કદાચ 11 લેક્ચર છે, એ તમારે જોઈ લેવાના. 7 મિત્રો આપ્યા છે. LMNOP, F અને R આપ્યા છે. અલગ અલગ બ્રાન્ડ આપી છે. ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વનપ્લસ અને મોટો. દરેક ફોન અલગ અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે. પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. એટલે આપણને શું આપ્યું છે? 7 મિત્રો આપ્યા છે, પછી 7 મોબાઈલની બ્રાન્ડ આપી છે અને 7 કલર આપ્યા છે. દરેક ફોન અલગ અલગ કલરના છે, તો અલગ અલગ કલર આપ્યા છે. તો આપણે અહીંયા 3 વસ્તુ આપી છે. તો આવા પઝલમાં આપણે કન્ડિશન બધી નોટ કરવી પહેલાં તો જરૂરી છે. અહીંથી સ્ટાર્ટ થાય છે કન્ડિશન. તો પહેલી કન્ડિશન શું છે? F લાલ રંગ છે અને તેની પાસે નોકિયા કે એપલ નથી. ઇન્ટેક્સ ફોન વાદળી રંગનો છે, એટલી ખબર છે. તો આપણે અલગ અલગ લખતા જઈએ. F જે છે એ લાલ રંગ છે, તો અહીંયા લખી નાખીએ. F જે છે એ લાલ રંગનો છે. હવે F પાસે નોકિયા કે એપલ નથી, તો અહીંયા શું કરશું? એક કામ કરીએ, આપણે લિસ્ટ બનાવી નાખીએ. પહેલાં તો કેટલી? 7 છે ને. જે વસ્તુ આપણને આપી હોય ને એ આપણે લખતું જવાનું છે. બાકી જે આમાં મેચ ના થતી હોય આપણે શું કરવાનું? અલગથી નોટ કરશું. કોણ કોણ છે? LMNOP. તો LMNOP. પછી બાકી છે F અને R. 2 બાકી રહ્યા છે. તો અહીંયા F છે, અહીંયા R છે. ચલો, આ થઈ ગયા આપણે 7 મિત્રો. હવે એમાં આપણે કન્ડિશન મૂકતા જઈશું. તો F જે છે એની પાસે અહીંયા આપણે બીજી એક કન્ડિશન બનાવી નાખીએ કે આ બાજુ આપણે કલર લખશું અને આ બાજુ મોબાઈલ કંપની. તો પહેલાં તો શું આપ્યું છે કે F લાલ છે, તો અહીંયા આપણે કલર મળી ગયો, લાલ કલર છે. હવે બીજું શું છે કે તેની પાસે નોકિયા કે એપલ નથી, તો અહીંયા આપણે લખી નાખવાનું સાઈડમાં નોકિયા નહીં આવે અહીંયા, અને ન તો એપલ આવે. ચલો, હવે ઇન્ટેક્સ ફોન વાદળી રંગનો છે, તો અહીંયા આપણે ઇન્ટેક્સ આમાં ક્યાંય મૂકી શકીએ નહીં, તો એને આપણે અલગથી સાઈડમાં લખશું કે ઇન્ટેક્સ જે છે એ વાદળી રંગનો છે. અલગથી લખી નાખીએ, અને જે અલગથી લખીએ એને આપણે રાઉન્ડ કરી દેવાનું, એટલે તમને યાદ રહે કે આપણે કન્ડિશન લખેલી છે.
હવે એલ પાસે ઓપ્પો ફોન છે, તો એલ છે તે ત્યાં આપણે ઓપ્પો લખી નાખશું. અને તેના ફોનનો રંગ છે એ બદામી કે કાળો નથી. અચ્છા સોરી, આપણે અહીંયા કલરમાં લખી નાખ્યો. ઓપ્પો આપણા મોબાઈલ અહીંયા છે. હવે શું કીધું છે કે તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. તો અહીંયા ન તો બદામી રંગ આવશે અને નહીં તો કાળો. ચલો, હા મોટો ફોન પીળા રંગનો છે, તો એ પાછું આપણે અલગ કન્ડિશન મળી. તો અહીંયા લખી નાખીએ મોટો ફોન એ પીળા રંગનો છે. હવે એમના ફોનનો રંગ રાખોડી છે, તો એમ ક્યાં છે? તો એમ છે અહીંયા. તો એમાં આપણે લખી નાખીએ રાખોડી. અને એમ પાછે એપલ ફોન નથી, તો અહીંયા આપણે એપલ નથી. હવે એપલ ફોન જે છે એ કાળા રંગનો નથી, તો એ આપણે બીજી સાઈડમાં લખી નાખશું કે ભાઈ એપલ જે છે એ કાળા રંગનો નથી. કેમ કે આપણે ક્યાંય એપલ હજી મૂક્યો નથી, એટલે અલગથી લખવો પડે. ઓ પાસે સેમસંગ છે, તો ઓમાં આપણે સેમસંગ લખી નાખશું. હવે આગળ જોઈએ તો આરના ફોનનો રંગ વાદળી નથી, એટલે આર જે છે ત્યાં વાદળી નહીં આવે. પછી શું કીધું છે કે આર પાસે એપલ ફોન નથી, તો અહીંયા એપલ પણ નથી. પી પાસે એપલ નથી, તો પી પાસે પણ એપલ નથી. ચલો, આટલું જ આપ્યું છે આપણને, બીજું કંઈ આપ્યું નથી. તો હવે આટલામાંથી આપણે બનાવવાનું છે. પઝલ થોડીક ટાઈમ માગી લેવી છે, પણ આપણે અલગથી કન્ડિશન લખી લીધી છે. હવે તમારે સહેલું પડશે. કઈ રીતે જુઓ, જે આપ્યું તે આપણે લખી લીધું. હવે એપલ અહીંયા નથી, એપલ અહીંયા નથી, એપલ અહીંયા નથી, એપલ અહીંયા નથી. અહીંયા તો મોબાઈલ આવી ગયો છે, તો મોબાઈલ માટે કઈ બે જગ્યા વધી? આ બે વધી. તો કાં તો એપલ અહીંયા હશે. અચ્છા, અહીંયા સેમસંગ આપણે અહીંયા લખી નાખ્યું. એ કલરમાં નહીં પણ મોબાઈલમાં લખવાનો છે. ક્યાં લખ્યું આપણે? ઓમાં સેમસંગ. તો અહીંયા આપણે સેમસંગ લખી નાખીએ. બરોબર. એવું શું કામ કર્યું કે ભાઈ અહીંયા એપલ નથી, અહીંયા મોબાઈલ આવી ગયો, અહીંયા એપલ નથી, અહીંયા તો આવશે નહીં, અહીંયા નથી, અહીંયા નથી અને અહીંયા નથી. તો એપલ માટે કઈ એક જગ્યા વધી? તો ત્યાં આવશે એપલ. તો અહીંયા આપણો આવી ગયો એપલનો ફોન. ચલો, હવે એપલવાળી કન્ડિશન આપણે કાઢી નાખીએ તો પણ ચાલે. ખાલી એપલવાળી જ કાઢવાની, બીજી કાઢવાની નથી. આ તો આપણે છે ઓપ્શન એટલે કાઢીએ છીએ, બાકી તમે રાખો તો પણ કંઈ વાંધો નથી. ચલો, રહેવા દઈએ. હવે કન્ડિશન શું છે? એપલ હશે ત્યાં કાળો રંગ નહીં હોય, તો અહીંયા આપણે કાળો રંગ નહીં હોય. આ કન્ડિશન છે ને કે એપલ જે છે ત્યાં કાળો રંગ નથી. પછી શું છે? મોટો જે છે એ પીળા રંગનો છે, અને ઇન્ટેક્સ જે છે એ વાદળી રંગનો છે. હવે કલર તમે જુઓ તો અહીંયા ઓપ્પો છે, અહીંયા ઓપ્પો છે, તો ત્યાં આપણે પીળો રંગ નહીં આવે, કેમ કે પીળો રંગ હશે ત્યાં મોટો રાખવાનો છે આપણે. બરાબર. તો અહીંયા આપણે પીળો રંગ રાખીએ તો અહીંયા મોટો મોબાઈલ આવવો જોઈએ, તો એ નહીં આવે. અહીંયા રાખોડી આવી ગયો, તો અહીંયા પણ આપણે નહીં આવે. હવે અહીંયા આપણે શું આવી ગયું છે? મોબાઈલ આપણો મોટો છે, તો અહીંયા આપણે પીળો નહીં આવે. અહીંયા સેમસંગ આવી ગયું, તો અહીંયા પીળો નહીં આવે. તો મોટો જે છે એના માટે બે કેસ બન્યા આપણે. અહીંયા આપણે મોટો રાખીએ તો અહીંયા શું આવશે? પીળો રંગ. અને અહીંયા આપણે મોટો રાખીએ તો અહીંયા પીળો રંગ. બે કેસ બન્યા. હવે બીજો કેસ શું છે કે ઇન્ટેક્સ જે છે એ વાદળીનો છે. અહીંયા તમે વાદળી રાખો તો અહીંયા ઇન્ટેક્સ આવશે, મતલબ અહીંયા આપણે વાદળી રાખીએ તો અહીંયા ઇન્ટેક્સ આવશે. અહીંયા વાદળી છે નહીં, કેમ કે અહીંયા જો આપણે ચોકડી મેરી છે, તો વાદળી અહીંયા નથી. તો વાદળી માટે એક જ કેસ બચ્યો, એ અહીંયા બચ્યો છે. તો એના માટે અહીંયા શું લખશું? અહીંયા આપણે વાદળી થઈ ગયું અને ત્યાં આપણો ઇન્ટેક્સ થઈ ગયો. ચલો, હવે કયો વધ્યો હતો? મોટો વધ્યો હતો, અને ત્યાં એક સેકન્ડ ઊંધું જ થાય છે આજે. અહીંયા આપણે પીળો કલર મૂક્યો છે. બરોબર. અને ત્યાં કયો ફોન છે? મોટો. હા, કાળો રંગ અહીંયા નથી એમ કીધું છે. અહીંયા કાળો રંગ નથી. બીજે અહીંયા કાળો રંગ નથી, અહીંયા હોઈ શકે. તો અહીંયા પણ કાળો રંગ નથી એવું આપ્યું છે. તો કાળો અહીંયા નથી, કાળો અહીંયા નથી. તો રંગ માટે એક હોય તો એ અહીંયા હોય, તો ત્યાં આપણે શું આવશે? કાળો રંગ. તો અહીંયા આપણે
કાળો રંગ મૂકી દઈએ. હવે બદામી છે એ અહીંયા પણ નથી, જુઓ અહીંયા બદામી નથી, તો બદામી માટે એક જગ્યા હોય હતી અહીંયા, તો ત્યાં આપણે એવું કોઈ છે નહીં, તો ત્યાં આપણે બદામી મૂકશું. અને કયો એક રંગ વધ્યો છે આપણે એ જોઈ લઈએ. રાખોડી, તો રાખોડી રંગ હોય તો રાખોડી તો આવી ગયો છે. સફેદ, સફેદ બાકી છે, તો સફેદ આપણો અહીંયા થઈ જશે. એક મોબાઈલ હજી 2 વધે છે. આમાં અહીંયા જુઓ તમે, તો અહીંયા નોકિયા નથી, નોકિયા અહીંયા નહીં આવે, તો નોકિયા માટે એક જગ્યા ખાલી રહી, ક્યાં આવશે? ઉપર, તો ત્યાં આપણું નોકિયા થઈ ગયું. પછી એક કંપનીનો કયો બાકી રહે છે મોબાઈલ? વનપ્લસ, તો વનપ્લસ આપણું અહીંયા આવી જશે. આ થઈ ગઈ આપણી પઝલ પૂરી. હવે આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો, નીચેના પૈકી ઓપ્પો કોની પાસે છે? તો ઓપ્પો વાળો કોણ છે ભાઈ? ઓપ્પો વાળો એલ છે, તો એલ પાસે ઓપ્પો છે. નીચેના પૈકી કયું જોડકું સાચું છે? તો પી વનપ્લસ એ સાચું છે કે નહીં જોઈ લઈએ. તો પી છે એની પાસે ઇન્ટેક્સ છે, તો એ ખોટું. એમ સાથે ઓપ્પો, તો એમ સાથે નોકિયા છે. ઓ સાથે મોટો, ઓ સાથે સેમસંગ છે, તો એક પણ જોડકું આપણું સાચું નથી. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી. કયા વ્યક્તિ પાસે લાલ રંગનો ફોન છે? તો લાલ રંગનો ફોન હોય તો લાલ રંગ છે એ કોણ છે? એફ છે અને વનપ્લસ વાળો છે. તો અહીંયા આપણે એફ આપ્યું છે, તો એફ જોઈ આપણો જવાબ થશે. ઓ પાસે સેમસંગ ફોન હોય તો તેનો રંગ કયો હશે? હવે ઓ પાસે સેમસંગ ફોન છે, તો એનો રંગ કયો છે? કાળો, તો એ આપણો એક પણ નહીં, કેમ કે કાળો રંગ ઓપ્શનમાં નથી. કોની પાસે નોકિયા છે? તો નોકિયા કોની પાસે છે? એમ પાસે છે અને રાખોડી વાળા પાસે છે, તો જેની પાસે રાખોડી કલર છે તે, અથવા તો એમ. એમ અને એસ જે છે એ નાટ્યશાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સમાં નિષ્ણાંત છે. ઝેડ અને એમ કોમ્પ્યુટર સાયન્સ અને ભૌતિક વિજ્ઞાનમાં નિષ્ણાંત છે. ઝેડ પી એન ભૌતિક વિજ્ઞાન અને ઇતિહાસમાં નિષ્ણાંત છે. એન અને ઝેડ ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં છે. પી અને એસ ઇતિહાસ અને નાટ્યશાસ્ત્રમાં. તો ભૌતિક વિજ્ઞાન, નાટ્યશાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સમાં કોણ નિષ્ણાંત છે? ચલો, વિષય કેટલા આપ્યા છે આપણને? તો એક તો નાટ્યશાસ્ત્ર આપ્યું છે, કોમ્પ્યુટર આપ્યું છે, પછી ભૌતિક વિજ્ઞાન આપ્યું છે, પછી જ આપ્યું છે ઇતિહાસ, ગણિત. પછી આપ્યું છે ઇતિહાસ, નાટ્યશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, નાટ્યશાસ્ત્ર અને કોમ્પ્યુટર. ચલો, તો બધા વિષય આવી ગયા છે. હવે જે આપ્યું છે આપણે મૂકતા જવાનું છે. આ મને એટલે યાદ આવી ગયું આપણે આવી રીતે, કેમ કે આપણે કોન્સ્ટેબલના એક મોકમાં આવો છેલ્લે 7 નંબરનો મોક કરાયો, એમાં આવો સેમ ટુ સેમ પ્રશ્ન હતો, બરોબર. હવે એમ અને એસ નાટ્યશાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સમાં નિષ્ણાંત છે, તો અહીંયા એમ એસ છે અને બીજું કોમ્પ્યુટરમાં, તો એમ અને એસ અહીંયા લખી નાખશું. ઝેડ અને એમ કોમ્પ્યુટર સાયન્સ, તો એમ તો આવી ગયો છે કોમ્પ્યુટરમાં, તો અહીંયા ઝેડ થઈ ગયો. અને ભૌતિક વિજ્ઞાન, તો ભૌતિક વિજ્ઞાનમાં પણ કોણ છે? ઝેડ અને એમ, તો એમ અહીંયા થઈ ગયો અને ઝેડ અહીંયા થઈ ગયો. ચલો, ઝેડ પી એન એ ભૌતિક વિજ્ઞાનમાં, તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે ઝેડ આવી ગયો છે, તો બાકી કોણ થયું? ઝેડ અને પી, તો આપણે લખી નાખીએ ઝેડ અને પી. અને ઇતિહાસમાં, તો ઇતિહાસમાં કોણ છે? ઝેડ પી એન, તો અહીંયા લખી નાખ્યું અલગથી ઝેડ પી એન. સોરી, ઝેડ આપણે 2 વાર લખી નાખ્યો, અહીંયા એન લખવાનું છે. એન અને ઝેડ ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં છે, તો ગણિત વિજ્ઞાનમાં એન અને ઝેડ છે અને એક ભૌતિક વિજ્ઞાનમાં, તો ત્યાં તો આપણે એન અને ઝેડ આવી ગયા છે. પી અને એસ ઇતિહાસમાં છે, તો પી આવી ગયો છે, તો એસ છે એ બાકી છે ઇતિહાસમાં. અને નાટ્યશાસ્ત્રમાં પી અને એસ લખીએ, એસ આવી ગયો છે, તો પી બાકી છે. તો ભૌતિક વિજ્ઞાન, નાટ્યશાસ્ત્ર અને કમ્પ્યુટર સાયન્સમાં કોણ નિષ્ણાંત છે? તો ભૌતિક વિજ્ઞાન, નાટ્યશાસ્ત્ર અને કમ્પ્યુટર. તો આ પહેલા 3માં કોણ જે છે એ કોમન છે, એ આપણે જોવાનું છે. તો અહીંયા એમ છે, એમ ત્રણેયમાં છે. પછી બીજા કંઈ કોમન નથી, કેમ કે ઝેડ ઝેડ આ 2માં છે, પી પી અહીંયા કોમન છે
અને એસ આ બેમાં છે. તો એમ જે છે એ બધામાં કોમન છે. તો આપણો જવાબ શું થશે? એમ જે છે એ બધામાં નિષ્ણાત છે. ચલો, પ્રશ્નો મોટા છે. મને એમ હતું 50 પ્રશ્નો આપણે ઓછા ટાઈમમાં પૂરા કરશું, પણ એક પ્રશ્ન આપ્યા છે. કંઈ વાંધો નહીં. કોન્સ્ટેબલમાં આવશે તો આપણે 5 માર્કનું દાવાનું છે, બરોબર. 8 મિત્રો છે, એક વર્તુળમાં બેઠા છે અને તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. તેમજ 4ના મુખ બહારની તરફ છે અને 4ના મુખ કેન્દ્ર તરફ છે. ચલો, વર્તુળ છે તો આપણે વર્તુળ આવી રીતે જ બનાવીએ છીએ. 8 વ્યક્તિ છે. હવે દિશા નહીં આપે, કેમ કે 4 અંદર છે અને 4 બહાર છે. 3 4 અને 4 8 છે. હવે એમ કીધું છે કે ઈનું મુખ બહાર તરફ છે અને ઈના બંને પડોશીના મુખ કેન્દ્ર તરફ છે. તો આપણે બહારની દિશા આપણે અહીંયા લઈ લઈએ અને આ આપણે અંદર લઈ લઈએ. તો ઈનું મુખ છે એ બહાર તરફ છે, એ આપણે અહીંયા લઈશું. ગમે ત્યાં લઈ શકીએ, કેમ કે વર્તુળાકારમાં તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો. અહીંયા ઈ લીધો. પછી શું કીધું છે? ઈના બંને પડોશીને મુખ કેન્દ્ર તરફ છે. તો કેન્દ્ર તરફ એટલે અંદર તરફ. તો ઈના બંને પડોશી આ થઈ ગયા, તો એના મુખ આપણે અંદર લઈ લઈએ. એચ એ ઈની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. તો ઈની જમણી બાજુ એટલે આ બાજુ થશે, કેમ કે ઉપર જોવે છે. તો એની બીજા સ્થાને કોણ છે? આપણો એચ છે. તો આ પહેલું અને આ બીજું સ્થાન છે, અહીંયા એચ આવી ગયો. ચલો, એની દિશા આપણને આપી નથી. હવે બી એ ઈની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. તો ઈ આપણો અહીંયા છે, એની ડાબી બાજુ આ થશે. તો એનો આ પહેલું સ્થાન થઈ ગયું. પછી અહીંથી સ્ટાર્ટ કરવાનું, આ બીજું સ્થાન અને આ ત્રીજું સ્થાન. ત્યાં કોણ છે? બી. તો ત્યાં આપણો બી મૂકી દેવાનો છે. ખાલી સ્થાન જે છે કઈ રીતે હોય છે એના માટે આપણે નંબરિંગ આપ્યું છે. તો ત્યાં આપણો પહેલું, બીજું અને ત્રીજું. અહીંયા આપણો બી છે. ડી જે છે એ અંદર બાજુ જોવે છે. તો અહીંયા લખ નાખીએ, ડી જે છે એ અંદર જોવે છે. ક્યાંય આપણને હજી ડી મળ્યો નથી એટલે આપણે સાઈડમાં લખી દીધું. હવે ડીના બંનેના નજીકના પડોશીના મુખ બહારની તરફ છે. તો હવે એને આપણે કઈ રીતે આપશું? તો આવી રીતે કન્ડિશન લખશું. ડી અહીંયા અંદર હોય ને, તો આ બંને આપણે બહાર છે. આપણી એક કન્ડિશન થઈ ગઈ. જી એની ડાબી બાજુએ બીજા સ્થાને છે. તો એ પણ આપણને ક્યાંય આપ્યો નથી. તો એ જે છે એની ડાબી બાજુએ આપણે બીજા સ્થાને જી લખી નાખીએ. બી એ એચની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે. હવે એચની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે. હવે તમે એક વસ્તુ જુઓ, જો એચ ઉપર જોતો હોય તો આ પહેલું, બીજું અને આ ત્રીજું સ્થાન થાય છે. તો એ થાય છે. હવે એચ નીચે જોતો હોત તો આ પહેલું, બીજું અને ત્રીજું સ્થાન અહીંયા આવે. તો ત્યાં આપણો બી નથી. બી તો ત્યાં જ છે, પહેલી સાઈડ છે. તો એચ જે છે એ ઉપર જો છે, આપણને ખબર પડી ગઈ. અને ત્રીજા સ્થાને કોણ છે? બી. હવે એફ એ ડીના નજીકનો પડોશી છે. તો એ પણ આપણને ખબર નથી. તો એફની બાજુમાં આપણે ડી લખી નાખીએ. સી એ જીનો નજીકનો પડોશી છે. તો સીની બાજુમાં આપણે જી લખી નાખીએ. હવે ડી એ બીનો નજીકનો પડોશી નથી. તો બી છે ત્યાં બાજુમાં ક્યાંય ડી નથી. એનો મતલબ કે અહીંયા ક્યાંય ડી નથી. નીચેનામાંથી એની જમણી બાજુએ ત્રીજા સ્થાને કોણ બેસે છે એવું કીધું છે. ચલો, હવે કન્ડિશનો આપણે જે આપી છે એના ઉપરથી આપણે ટ્રાય કરીશું. હવે ડી જે છે એ અંદર જોવે છે એટલે આપણને ખબર છે. પછી બીજી કઈ કન્ડિશન છે આપણી પાસે? 4 કન્ડિશન બાકી છે. જેટલા રાઉન્ડ કરીશું ને આપણે બાકી છે મૂકવાની. હવે અહીંયા આપણે કેસ બનાવવા પડશે. તો જે આપણે ઓલરેડી હતું એ આપણે લખી લઈએ. અહીંયા ઈ છે, અહીંયા એચ છે. ચલો, કેસ તમારે સાઈડમાં લેવાના થશે. આપણે તો એકમાં જ કરવાનું છે. હવે ડી આપણે અહીંયા લઈએ. તો ડી અંદર જોતો હોય નીચે, એ તો થઈ ગયું. અને એને બંને પડોશી ઉપર જોઈએ. એ કન્ડિશન સેટિસ્ફાય થાય છે. બધી કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. હવે એફ જે છે એની બાજુમાં ડી હોવો જોઈએ, એ છે. તો તે અહીંયા થતો નથી. એનો મતલબ કે ડી અહીંયા નહીં આવે. હવે બીજું, તમે ડી ક્યાં લઈ શકો? અહીંયા તો ડી છે નહીં. તો ડી માટે કેટલી? આ 3 જગ્યા વધી છે. અહીંયા પણ કેન્સલ થઈ ગયું. તો હવે ડી ક્યાં લઈશું આપણે? અહીંયા ટ્રાય કરીએ. તો ડી નીચે જોવે છે, બરોબર. એના પાડોશી બંને ઉપર જોવે છે. તો આને આપણે ઉપર જોતો એવું કરી દઈએ. પછી શું કીધું કે ડી ના પાડોશી એફ છે. તો અહીંયા આપણે એફ મૂકી દઈએ.
હવે સી અને જી બાજુમાં છે. તો સી અને જી બાજુમાં છે અને એ જે છે એની ડાબી બાજુ બીજો જી છે. તો હવે અહીંયા તમે એ મૂકો તો એ નીચે જોતો હોય તો જ એની ડાબી બાજુ એ બીજો જી અહીંયા થાય અને અહીંયા સી થાય. બરોબર. હવે બીજું શું થઈ ગયું આપણને બીજું કંઈ ખબર છે તો એની જમણી બાજુએ ત્રીજા સ્થાને. હવે એ નીચે જોવે છે. આ કન્ડિશન તો આપણી સેટિસ્ફાય થઈ ગઈ, પણ આ ત્રણેયની આપણને દિશા મળી નથી. તો કંઈક બીજું પણ હોઈ શકે. ચલો આને તો અત્યારે સાચું માનીએ છીએ. કયું બન્યું? બીજું આપણે કેસ શું બને? આપણે ક્યાં મૂક્યું હતું? ડી ત્યાં મૂક્યો હતો. બરાબર. હવે ડી અહીંયા મૂકીએ. એક સેકન્ડ, આનો આપણે છે ને યાર, ચલો કંઈ વાંધો નહીં. ડી અહીંયા હતો, કદાચ ત્યાં ડી હોત તો ડી જે છે એ અંદરની બાજુ એટલે નીચે જોતો હોત. હવે એના બંને પડોશી ઉપર જોતા હોત. પછી શું બને કે એફની બાજુમાં ડી, તો અહીંયા આપણે એફ મૂકવો પડે. પછી બે જગ્યા હોય હતી. હા, બાજુમાં બાકી હોય ઓકે સી અને જી હોય, અને એ જે છે એની ડાબી બાજુ જી હોવો જોઈએ. તો સી અને જી માં તો અહીંયા જગ્યા રોકી લેશે, કેમ કે આ આપણે આમ કરીએ તો બાજુમાં થઈ ગયા. પણ એ અહીંયા મૂકશો તો એની ડાબી બાજુ આ બાજુ જ થાય, એટલે ડી ત્યાં નહીં આવે. બરોબર. તો આપણે ડી વાળું પહેલાં બનાવી હતું ને એ બરોબર હતું. ક્યાં આપણે ડી અહીંયા મૂક્યો તો? એક સેકન્ડ, ક્યાં નહોતો મૂક્યો? આપણે ડી અહીંયા મૂક્યો હતો, અને ડીની અંદર જોવે છે બંને પાડોશી ઉપર જોવે છે. પછી શું મૂક્યું હતું? સી અને જી. તો અહીંયા એ મૂક્યો હતો, અહીંયા જી બાજુમાં મૂક્યો હતો ડાબી બાજુ, અને જીની બાજુમાં સી મૂક્યો હતો. અહીંયા આપણે એફ મૂક્યો હતો. તો આ આપણી સાચી કન્ડિશન હતી. હવે એની જમણી બાજુએ ત્રીજા સ્થાને, તો જમણી બાજુ એ નીચે જોવે છે તો જમણી બાજુ આ બાજુ થશે. તો 1, 2 અને ત્રીજું સ્થાન કોણ છે? એફનું. એક પ્રશ્નમાં હું 5 મિનિટ બગાડું છું, મતલબ એ થયો કે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ હશે તો જ હું આટલી ટાઈમ બગાડું છું. બાકી એમ જ કહી દઉં ભાઈ આ જવા દો, ના બગાડાય. 8 મિત્રો છે: કેટરીના, કરીના, માધુરી, જુહી, રાની, એશ, પ્રીતિ અને કાજોલ. ઉત્તર તરફ મુખ કરીને બેઠા છે પંક્તિમાં. હવે જરૂરી નથી કે કરીના અને કાજોલ, એટલે જે આપણને આ ક્રમ આપ્યો છે ને એ ક્રમમાં બેસી જરૂરી નથી એમ કીધું છે. ચલો કેટલી 8 વ્યક્તિ છે, તો 8 વ્યક્તિ બની લઈએ. નીચે થોડાક લઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે એસ જે છે એ જુહી અને માધુરી વચ્ચે બરાબર છે. તો જુહી હશે અથવા ત્યાંથી એસ હશે અને અહીંયા માધુરી. આ એક કેસ થઈ ગયો. બીજો કેસ કેવો હશે કે માધુરી, આપણે જગ્યા નથી ને એટલે આવી રીતે લખ્યું, બાકી બનશે કઈ રીતે? આવી રીતે બનશે. માધુરી, એસ અને જુહી, અથવા તો જુહી અહીંયા હશે, એસ અહીંયા હશે અને અહીંયા આપણી માધુરી હશે. હવે એસની ડાબી બાજુએ માત્ર 2 વ્યક્તિ બેસે છે. બધા ઉત્તર તરફ જોઈ રહ્યા છે તો બધા ઉપર જોઈએ છે એટલી તો ખબર છે. હવે એસની ડાબી બાજુ માત્ર 2 છે, તો એસ આપણી ક્યાં હશે? એસ આપણે અહીંયા હશે, તો જ એની ડાબી બાજુ અહીંયા થાય અને માત્ર 2 વ્યક્તિ થાય. બરોબર. તો 2 કેસ કેવા બનશે? તો 2 કેસ આપણે બનાવી દઈએ સાથે સાથે. અહીંયા જુહી લઈએ, એકવાર જુહી આ બાજુ લઈએ, અહીંયા આપણે માધુરી લઈએ અને એકવાર અહીંયા લઈએ છીએ. બરોબર. હવે આગળ જોઈએ. રાણી પ્રીતિની જમણી બાજુએ બેઠી છે. પ્રીતિ છે એની જમણી બાજુએ રાણી છે. કેટરીનાની જમણી બાજુ માત્ર એક જ વ્યક્તિ બેસે છે, તો જમણી બાજુ કેટરીના અહીંયા હોય તો જ એની જમણી બાજુ ખાલી એક વ્યક્તિ થાય. તો કેટરીનાની આપણને ખબર પડી ગઈ. ડાબી બાજુથી 5મા સ્થાને કોણ બેસે છે? હવે અહીંયા જુઓ, તમે એક વસ્તુ જુઓ. રાણી પ્રીતિની જમણી બાજુ બેઠી છે ને,
એના ઘણા બધા કેસ થાય. પણ આપણે ગુજરાતવાળા પેપર કાઢવાવાળા એવા અકલમઠા છે ને કે આવો સેન્ટેન્સ આપે ને એટલે એમ માની લે કે તરત બાજુમાં છે. બરાબર. હવે તમને કઈ રીતે થાય એ તમને કહું કે તમે અહીંયા પ્રીતિ લ્યો તો પણ અહીંયા રાણી લ્યો તો એ પ્રીતિની જમણી બાજુ જ થઈ ને રાણી. એટલી તો આપણને ખબર પડે ને, રાણી તમે અહીંયા લઈ લો તો પણ એ જમણી બાજુ જ થઈ. એટલે આપણે ગુજરાતમાં પેપર કાઢવાવાળા જે છે એવા અકલમઠા છે ને કે જીપીએસસીના જેવા પેપરમાં પણ આવી ભૂલો કરે છે. તો આપણે અહીંયા શું માનીને ચાલશું કે ભાઈ પીએસઆઈમાં આવી રીતે થયું હતું. એક પ્રશ્નમાં મેં પેપર સોલ્યુશનમાં કીધું હતું કે આ પેપર પ્રશ્ન ખોટો છે, પણ જે આન્સર કી આવી ને એમાં આવી રીતે થયું કે પ્રશ્ન આવી રીતે આપ્યું છે ને તો તરત જમણી બાજુ આપી દીધું છે. રિઝનિંગની લોજિકથી જઈએ તો આ જે આપણે મૂકીએ છીએ ખોટું છે. તો રાણી જે છે એ પ્રીતિની જમણી બાજુ છે. તો આપણે શું કરશું, અહીંયા પ્રીતિ મૂકીએ અને અહીંયા રાણી મૂકી દઈએ. ચલો, તો ડાબી બાજુથી 5મા સ્થાને કોણ બેસે છે? તો અહીંયા પહેલું સ્થાન આ છે, બીજું આ છે, ત્રીજું આ છે, ચોથું આ છે અને 5મું આ. તો 5મું આપણે પ્રીતિને આપ્યું છે સ્થાન. મેં ત્યાં એટલે લીધું કે 2 જગ્યા આપણે તરત રાણી પ્રીતિની જમણી બાજુ બેઠીને તરત લેવાનું છે આપણે તરત. તો એ 2 જગ્યા ખાલી હોય અહીંયા જ હતું એટલે ત્યાં આપણે લીધું છે. બરાબર. હવે નીચેના પ્રશ્ન છે. નિર્દેશ 22 અને 23 માટે નીચે આપેલ વિગતોનો અભ્યાસ કરી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચલો, 2 પ્રશ્નો માટે મોટી પઝલો છે. એક ટુર્નામેન્ટ માટે 7 ખેલાડીઓ છે, JKLMN O અને JKLMN PQ અને 4 ખેલાડીની પસંદગી કરવાની છે. જે અથવા કે પૈકી કોઈ એકની પસંદગી નિશ્ચિત થશે. તો કાં તો જે હશે કાં તો કે હશે. આપણે કેસ બનાવે છે. કાં તો જે થશે અથવા તો કે થશે, પણ બેય નહીં થાય. જો જે થાય તો કે નહીં થાય, કે થશે તો જે નહીં થાય. એટલે આપણે 2 કેસ બનાવી લીધા. બરાબર. હવે એન અથવા પી પૈકી કોઈ એકની પસંદગી નિશ્ચિત છે. તો અહીંયા પણ આપણે 2 કેસ એવા બનશે કે જે કે તો છે જ તે. 2 કેસ કઈ રીતે? કાં તો જે અથવા એન થશે, કેમ કે બેયની એક સાથે તો નથી થવાની, અથવા તો જે અથવા પી થશે. જો એ નહીં થાય તો કે અથવા એન થશે, અથવા તો કે અથવા પી થશે. મૂળ તો 2માંથી એકની જ થવાની છે ને. તો 4 કેસ આપણે બન્યા. બરાબર. જો એલની પસંદગી થાય ને તો જ એનની થાય. એલની થાય તો જ એનની થાય. હવે અહીંયા એનની થઈ તો એનો મતલબ કે એલની પણ થઈ હશે. અહીંયા એનની થઈ તો ત્યાં પણ એલની થઈ હશે. કન્ડિશન જોજો કે જો એલની થાય તો જ એનની થાય. અહીંયા તો ક્યાંય એલ છે નહીં, તો એનો મતલબ કે ત્યાં નહીં થાય. બીજો કેસ શું છે? જો કે નહીં થાય તો જ ક્યુ નહીં થાય. તો જો કે હશે તો જ ક્યુ હશે. તો જ્યાં કે હશે ને ત્યાં ક્યુ હશે. તો અહીંયા કે હશે તો અહીંયા ક્યુ હોઈ શકે હશે. અહીંયા કે છે તો અહીંયા ક્યુ હશે. ટૂંકમાં આટલા કેસ બને છે, 4 કેસ. હા, પ્રશ્ન શું છે? જો આપેલ ટુર્નામેન્ટમાં પીની પસંદગી ન થાય તો ઉપરની શરતો મુજબ પસંદગી પામતા 4 ખેલાડીઓમાં કુલ કેટલા જૂથ શક્ય બનશે? પીની પસંદગી ન થાય. પીની પસંદગી ન થાય. પીની ન થાય તો કોની થાય? એનની થશે. તો એન વાળા જે છે, પી વાળા તો આપણે કેન્સલ કરી નાખશું. આ કેન્સલ અને આ કેન્સલ. તો આ 2 થશે. તો શું કીધું છે? 4 ખેલાડીઓનો કુલ કેટલા જૂથ શક્ય બને? તો આ 2 તો ન થાય, તો 4 ખેલાડીઓ વાળું એક જ જૂથ શક્ય બનશે. કયું? કે એન એલ ક્યુ. એટલે આપણો જવાબ થશે 1. નીચે આપેલ જોડી પૈકી કોઈ જોડી પસંદ થાય તો ઉપરની શરતો મુજબનું 4 ખેલાડીઓની માત્ર એક જ જૂથ શક્ય બને છે. હવે શું કીધું છે? પહેલા તો આપણે આ જૂથ બનાવીને એને બાજુમાં લઈ લઈએ. ચલો, હવે શું કીધું છે? પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ જોડીઓ પૈકી કઈ જોડી પસંદ થાય તો ઉપરની શરતો મુજબનું 4 ખેલાડીઓનું માત્ર એક જ જૂથ શક્ય બને. હવે જો જે અને એલ પસંદ થાય તો 4 ખેલાડી ક્યારે બને છે? જ્યારે કે અને એલ અથવા એન અને ક્યુ બને છે. તો એલ અને ક્યુ વાળો છે કોઈ? હા, એલ અને ક્યુ હોય તો આપણે 4 ખેલાડી વાળું જૂથ શક્ય બને છે. પછી બીજું એલ અને એન. તો
તો એ પણ બને છે. હવે અહીંયા કન્ડિશન આપણે વાંચવા જવું પડશે કે શું કન્ડિશન છે. જો આપણે શું કીધું છે કે જો કઈ જોડી પસંદ થાય તો ઉપરની શરતો મુજબ 4નું બનશે. 4નું જૂથ તો આપણે અહીં એક જ બને છે, એ ખબર છે. અને કઈ કન્ડિશન વાળું, બરોબર. તો કન્ડિશન શું છે કે જો કે ની પસંદગી થાય તો જ ક્યુ ની થાય. તો કે વાળું તો હશે. તો કે વાળો ઓપ્શન કયો છે? અહીંયા ક્યાંય છે નહીં. પછી બીજી શું કેસ છે? જે અથવા કે પૈકી કોઈ એકની પસંદગી થાય પણ બેની નહીં થાય. આમાં જુઓ, જે અથવા એક કે પૈકી કોઈ એકની, એટલે આ કન્ડિશન છે એના મુજબ કે તો થવો જોઈએ અથવા જે થવો જોઈએ. તો જે થાય તો કે નહીં થાય. એનો મતલબ શું થયો કે જે થયો હશે તો કે નહીં થયો હોય, જે નથી થયો તો કે થશે. નીચેના પૈકી કઈ જોડી પસંદ થાય તો 4 ખેલાડીનું માત્ર એક જૂથ બને. આમાં જો એલ ની પસંદગી થાય તો જ એન ની પસંદગી થાય. એલ હોય તો જ એન હોય. તો એનાથી આપણે 2 બને છે. એક સેકન્ડ, પહેલાં આપણે ઓપ્શનથી જઈએ. આમાં કંઈક લોચો લાગે છે, ચલો જોઈએ. લોચો તો નહીં હોય, જીપીએસસીનો પ્રશ્ન છે એટલે ઓછા હશે. પહેલાં જે અને એલ વાળી કન્ડિશન જોઈએ. તો જો જેની પસંદગી થાય, જે અથવા કે પૈકી કોઈ એકની પસંદગી થાય છે, એનો મતલબ કે જેની થાય અને એલની થાય તો જ એનની થાય. તો એ તો કન્ડિશન થતી નથી. જો જેની થાય, બરોબર, તો જેની થાય તો શેની થશે? ભેગી ભેગી કોઈ એકની થશે, તો જેની થશે, બરોબર. હવે જેની થશે પછી આપણને ઓપ્શન આપ્યું છે એલ વાળો, તો એલની થાય તો એનની થાય. તો જે થાય તો એલ એન થાય, તો આ ઓપ્શન નહીં આવે. એલ અને ક્યુ જોઈએ, તો એલ થાય તો એનની થાય, એલ થાય તો એનની થાય. તો આ જે છે બંનેમાં થાય છે. પછી ક્યુ વાળી જોઈએ, તો ક્યુ માટે શું છે કન્ડિશન કે કે ની થાય તો જ ક્યુ ની થાય, બરોબર. તો હવે ક્યુ માટે આપણને બીજી કોઈ અલગથી કન્ડિશન નથી. કે ની થાય તો ક્યુ ની થાય. એલ ની થાય તો શું આપ્યું છે? એલ ની થાય તો જ એન ની થાય, એટલે એલ અને એન તો થશે. ક્યુ માટે આપણને કોઈ એવી કન્ડિશન નથી કે ક્યુ પસંદ થાય તો બીજો પસંદ થાય, એટલે આપણે આ ઓપ્શન પણ ના કરી શકીએ. પછી શું છે? એમ અને ક્યુ જોઈએ. એ કંઈ ગડબડ કેમ લાગે છે મને? ચલો આપણે 4 જૂથ બન્યા છે ને એમાં જ આપણે ટ્રાય મારીએ. જે અને એલ વાળી કન્ડિશન લઈએ, બરોબર. તો જે વાળી લઈએ તો કે નહીં થાય. તો જે વાળી લઈએ તો કઈ કઈ બનશે? આ અને આ બનશે. જે વાળી થશે તો કે નહીં થાય. હવે બીજું આગળ શું છે? એલ વાળી કન્ડિશન. તો એલ થાય તો એલ ની થાય તો જ એન ની થાય. અહીંયા એલ ની થઈ તો જ એન ની થઈ. એલ અથવા એન. તો આમાં તો 4 જૂથ વાળું બને છે. ચાર જૂથ વાળું માત્ર એક જ જૂથ શક્ય બને. કઈ જોડી પસંદ થાય? તો એલ અને ક્યુ, એમ અને ક્યુ. એમ માટે તો આપણને કોઈ આપ્યું જ નથી. એમ માટે અહીંયા કંઈ આપ્યું જ નથી, ક્યાંય નથી. તો એમ વાળું તો પોસિબલ નથી. ચલો આ પ્રશ્ન અત્યારે આપણે રાખીએ છીએ સાઈડમાં. આને હું નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડ કરી દઈશું, બરાબર. સાઈડમાં રાખીએ છીએ કેમ કે ટાઈમ વેસ્ટ નથી કરવો. મને કંઈક ગડબડ લાગે છે. ચાલો, ઉપરની ગોઠવણીમાં એવા કેટલા સ્વર છે કે તરત પહેલા સિમ્બોલ આવતો હોય? તો સ્વર એટલે કયા હોય? આપણે એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે એની તરત પહેલા સિમ્બોલ આવતો હોય. એનો મતલબ શું થયો કે સ્વર હશે એટલે વાવેલ્સ લખીએ. અહીંયા વાવેલ હશે અને એની પહેલા સિમ્બોલ હશે. તો પહેલાં તો એ, ઈ, આઈ, ઓ જોઈ લેવાના, કેમ કે એ ગોતવા આપણે સહેલા છે. તો અહીંયા એ છે તો એની પહેલાં કાંઈ સિમ્બોલ નથી. અહીંયા આઈ છે તો અહીંયા એની પહેલાં કંઈ નથી, બરોબર. ઈ છે તો એની પહેલાં સિમ્બોલ છે. ચલો, એક બની. પછી યુ છે તો એની પહેલાં એક સિમ્બોલ છે. ચલો, બીજું કોઈ નથી. તો 2 એવા સ્વર છે કે જેની તરત પહેલાં સિમ્બોલ આવે. ઉપરની ગોઠવણી માટે કયું વિધાન સાચું નથી? જેના તરત પછી સિમ્બોલ
આવતા હોય અને એવા મૂળાક્ષરોની સંખ્યા 5 છે. શું છે? પહેલા આલ્ફાબેટ હોય, મૂળાક્ષર એટલે ABCD અક્ષર હોય, અને એના તરત પછી સિમ્બોલ હોય, બરોબર? તો મૂળાક્ષર એના પછી સિમ્બોલ એવી જોડી આપણે જોવાની છે. તો એ 5 જોડી બને છે કે નહીં જોવાનું છે. તો એક આ બને છે, મૂળાક્ષર પછી સિમ્બોલ, તો એક આ બને છે, એક આ બને છે, મૂળાક્ષર પછી સિમ્બોલ, તો એક આ બને છે. ચલો, કેટલી જોડી બની? એક આ બની છે, એટલે 1 2 3 અને 4 જોડી બને છે. તો આ વિધાન તો ખોટું છે. તો આપણે એ જ પૂછ્યું છે, ખોટું વિધાન કયું છે? તો આ ખોટું છે. ચલો, 24 25 થઈ ગયા, 26 થી જોઈએ. PQRST UVW કુટુંબના 7 સભ્યો છે. જે તે કુટુંબમાં 3 સ્ત્રીઓ છે. આ કુટુંબના દરેક સભ્યનો વ્યવસાય અલગ અલગ છે. વકીલ, CA, એન્જિનિયરિંગ, શિક્ષક, ડૉક્ટર, આર્કિટેક્ટ, ફાર્માસિસ્ટ. પણ એ જ ક્રમમાં હોય એ જરૂરી નથી. ચલો, કોઈ સ્ત્રી ફાર્માસિસ્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટ નથી. તો જે ફાર્માસિસ્ટ અને CA હશે એ પુરુષ હશે. પછી શું કીધું કે દરેકની માસિક આવક જુદી જુદી છે. CA છે એ સૌથી વધુ કમાણી કરે છે. ડબલની પત્ની સૌથી ઓછી આવક. ચલો, થોડું કોમ્પ્લિકેટેડ છે પણ કરી નાખશું. CA સૌથી વધુ કમાણી કરે છે. તો કમાણી પણ અલગ અલગ આપણને લેવલ આપ્યા છે. તો અહીંયા આપણે કમાણી વાળું બનાવીએ એક. તો CA સૌથી ઉપર રાખીએ, બરોબર? એ પહેલા નંબર ઉપર રાખીએ. હવે S એન્જિનિયર છે, તો S જે છે એ એન્જિનિયર છે. તે V કે જે એક ડૉક્ટર છે. S એક એન્જિનિયર છે, તે V કે જે એક ડૉક્ટર છે. તે નહીં આવે. V જે છે એ ડૉક્ટર છે. તેના કરતાં ઓછી આવક મેળવે છે. તેના કરતાં ઓછી આવક મેળવે છે. S એક એન્જિનિયર છે, તે V કે જે ડૉક્ટર છે તેના કરતાં ઓછી આવક મેળવે છે. અચ્છા, એન્જિનિયર છે એ ડૉક્ટર કરતાં ઓછી આવક મેળવે છે, બરોબર? તો અહીંયા કંઈક ડૉક્ટર હશે. અહીંયા આપણે બીજો ત્રીજો ક્રમ નથી આપતા, પણ અહીંયા કંઈક ડૉક્ટર હશે અને એની નીચે એન્જિનિયર હશે આવકના દ્રષ્ટિએ. R એક શિક્ષક છે, તો R જે છે એ શિક્ષક છે. જે P કરતાં વધારે અને S કરતાં ઓછી આવક ધરાવે છે. R જે છે એ P કરતાં વધારે અને S કરતાં ઓછી આવક મેળવે છે. તો R જે છે એ P કરતાં વધારે છે અને S કરતાં ઓછી છે. તો આ ત્રણનું એક જૂથ આવું થઈ ગયું. W ની પત્ની સૌથી ઓછી આવક ધરાવે છે. T એક અપરિણિત સ્ત્રી છે જે વકીલ છે. તો T જે છે એ વકીલ છે અને એ અનમેરિડ છે. અપરિણિત સ્ત્રી લખી નાખીએ. અને તે P કરતાં ઓછી અને Q કરતાં વધારે આવક ધરાવે છે. P કરતાં ઓછી છે, તો P કરતાં ઓછી. SRP ની આપણને ખબર છે. P કરતાં ઓછી આવક કોણ ધરાવે છે? T. અને Q કરતાં વધારે મેળવે છે, તો એ અહીંયા Q હશે. તો અહીંયા આપણે કેટલાની પેર બની છે? આટલી પેર બની છે. 1 2 3 4 અને 5 ની બની ગઈ. ચલો, Q કરતાં વધારે આવક મેળવે છે. ફાર્માસિસ્ટની આવક સૌથી ઓછી નથી. તો સૌથી છેલ્લે ફાર્માસિસ્ટ નથી, લખી નાખીએ. ફાર્મા છે એ છેલ્લું નથી. ત્રણ સ્ત્રી છે, તો હવે 3 સ્ત્રી કોણ છે? એક તો T મળી ગઈ સ્ત્રી, પછી W જે એની પત્ની છે, તો W આપણો પુરુષ છે.
તો પહેલાં એક તો લિસ્ટ બનાવી નાખીએ, પી, ક્યુ, આર, એસ અને ટી, વી અને ડબલ્યુ. કેટલા છે? 7. એમાંથી જે સ્ત્રી છે એ ખબર પડી ગઈ, એને આપણે રાઉન્ડ કરી દઈએ છીએ. તો ટી છે એ સ્ત્રી છે, ખબર પડી ગઈ છે. અને ડબલ્યુ પુરુષ છે, તો એને આપણે એમ નામ રહેવા દઈએ છીએ, કેમ કે ડબલ્યુની પત્ની છે. બાકી કોઈ છે? આપણને કોઈ સ્ત્રી ફાર્માસિસ્ટ કે સીએ નથી. ચલો 3 સ્ત્રી છે, દરેક સભ્ય અલગ અલગ વ્યવસાય છે. ચલો આટલી જ માહિતી છે. સૌથી ઓછી આવક કોની છે? એટલે તો આપણે આવકવાળા છે ને એને આપણે ગોઠવી દઈએ. આવકવાળા ગોઠવીએ તો પેલા એસ છે, તો એસ તો એન્જિનિયર છે એટલી ખબર છે. પછી શું છે? આર છે, તો આર જે છે એ શિક્ષક છે. પછી પી છે. આમાં વચ્ચે આ બંને ગમે તે આવી શકે. આ તો આપણે 5 બન્યા છે અને સીએ સૌથી ઉપર છે, તો સીએ ક્યાંક ઉપર હશે. અહીંયા ક્યાંક ઉપર સીએ હશે. અને એન્જિનિયર શું કહેવાય, ડૉક્ટર અને એન્જિનિયર ગમે તે આવી શકે. તો હવે ડૉક્ટર કરતાં તો એન્જિનિયરની આવક ઓછી છે. એનો મતલબ શું છે કે અહીંયા સૌથી ઉપર સીએ હશે, અહીંયા આપણે ડૉક્ટર હશે, કેમ કે ડૉક્ટરની નીચે એન્જિનિયર છે. તો એ આપણી પેર બની ગઈ. હવે પી જે છે એ શું છે આપણે ખબર નથી. ચલો પછી ટી છે, તો ટી છે એ વકીલ છે અને ટી સ્ત્રી છે, તો એને આપણે રાઉન્ડ કરી દઈએ. પછી ક્યુ છે, તો કેટલા થયા? 3 ને 2 5 અને 6 7. 7 વ્યક્તિ થઈ ગયા આપણે, બરોબર. આટલી જે ગોઠવણ આપી છે ને એ પ્રમાણે આપણે 7 વ્યક્તિ થઈ ગયા. ચલો નેક્સ્ટ શું હતું? ક્યુ આપણને કંઈ ખબર છે નથી. ટૂંકમાં આટલા આપણને ખબર પડી ગયા છે. એન્જિનિયર, ડૉક્ટર, વી ડૉક્ટર છે, તો અહીંયા આપણે વી આવી ગયું. તો બાકી કોણ રહ્યું છે? એ જો લઈએ, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ. તો હવે પી અને ડબલ્યુ બાકી છે હજી, બરોબર. ડબલ્યુ બાકી છે. અહીંયા આપણે ટીને રાઉન્ડ કરી દઈએ, એટલે આપણે ટેવ એવી છે પહેલાંથી. ચલો હવે કંઈ બાકી રહે છે? પુરુષ, સીએ ફાર્માસિસ્ટ પુરુષ છે, તો આપણે પુરુષને આપણે ચોરસ કરી નાખીએ. ફાર્માસિસ્ટ કોણ છે ખબર છે? ફાર્માસિસ્ટ અહીંયા લાસ્ટમાં નથી, તો બાકી કયું રહ્યું? અહીંયા એક બાકી રહ્યું, તો અહીંયા આપણો ફાર્માસિસ્ટ. કેમ કે આપણે 7 વ્યક્તિ તો થઈ ગયા છે, બરોબર. હવે છેલ્લે કોણ બાકી રહ્યું છે? તો એ આપણે છેલ્લે રાખી દઈએ. ફાર્માસિસ્ટ, વકીલ, સીએ, એન્જિનિયર, શિક્ષક, ડૉક્ટર, આર્કિટેક્ટ. આર્કિટેક્ટ બાકી છે, તો એને આપણે અહીંયા રાખી દઈએ. ચાલો ડબલ્યુ એક બાકી છે, અહીંયા રાખી દઈશું. હવે સ્ત્રી કોણ કોણ છે? પુરુષ જે છે એ ફાર્માસિસ્ટ છે, તો આપણે પુરુષ છે. પછી આ પુરુષ છે. ચલો બીજું કંઈ આપણને ખબર નથી. પ્રશ્ન જોઈ લઈએ. સૌથી ઓછી આવક કોની છે? તો સૌથી ઓછી આવક ક્યુની છે. પીનો વ્યવસાય કયો છે? તો પી આપણો ફાર્માસિસ્ટ મળ્યો. નીચેના પૈકી કયા 3 કુટુંબના સ્ત્રી સભ્યો કયા કયા છે? તો સ્ત્રી સભ્ય આપણને ટીની એકની ખબર પડી, બાકી કોઈને આપણને ખબર પડતી નથી. ડબલ્યુની પત્ની, તો ડબલ્યુ પુરુષ છે એ ખબર પડી. હવે એમ કીધું છે કે ડબલ્યુની પત્ની સૌથી ઓછી આવક ધરાવે છે, તો ડબલ્યુની પત્ની સૌથી ઓછી, એટલે આ જે છે એ સ્ત્રી હશે. 2 સ્ત્રી મળી, પણ ત્રીજી કોણ છે એ ખબર પડતી નથી. તો એકવાર જોઈ લઈએ આપણે. ટી એક સ્ત્રી છે, વકીલ છે, તેની ક્યુ કરતાં વધારે આવક મેળવે છે. તો અહીંયા નિશ્ચિત કરી શકાય નહીં. શેમાં? 28મા પ્રશ્નમાં. ચલો આગળ છે, ડૉક્ટર કરતાં કેટલા સભ્યો ઓછી આવક ધરાવે છે? તો ડૉક્ટર કેટલામાં છે? એનાથી નીચે કેટલા છે? 1 2 3 4 અને 5. તો 5 જે છે આપણો જવાબ થશે. ચલો અહીંથી રાખીએ છીએ. બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, કેમ કે વિડીયો બહુ લાંબો થાય છે. ઓછા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો છે, એટલે આવું થાય છે. બાકી તો 50 પ્રશ્નો આપણે કરાવીએ જ છીએ 1 કલાકમાં. થેન્ક યુ.